પત્રાંક 523 પત્રાંક 523 મુંબઈ ભાદરવા સુદ ચોથ સોમ 1950 શ્રી સાયલા ગામે સ્થિત સત્સંગ યોગ્ય પરમ સ્નેહી શ્રી સૌભાગ તથા ડુંગર પ્રત્યે શ્રી સાયલા ગામે સ્થિત સત્સંગ યોગ્ય પરમ સ્નેહી શ્રી સૌભાગ તથા ડુંગર પ્રત્યે શ્રી મોહમયી પુરીથી ના આત્મ સ્વરૂપ સ્મૃતિ પૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. અત્રે સમાધિ છે. તમારો લખેલો કાગળ આજે એક મળ્યો છે. પરમ કૃપાળુ દેવે સૌભાગભાઈને આ પત્ર લખ્યો છે કે શ્રી સાયલા ગામમાં સ્થિત એવા સૌભાગભાઈ જે સત્સંગ કરવાની યોગ્ય છે અને જેના પ્રત્યે કૃપાળુ દેવને પરમ સ્નેહ છે. વિવેચનમાં બ્રહ્મચારીજી કહ્યું છે કે જેને આવા કાળમાં કંઈ ધર્મની ઈચ્છા હોય તેવા જીવોથી કૃપાળુ દેવે પ્રેમ રાખ્યો છે. સત્સંગને યોગ્ય જીવોથી પ્રેમ રાખ્યો છે. સત્સંગ કરવાને યોગ્ય એવા જીવો સાથે જ્ઞાનીઓને પણ પ્રેમ છે. જેના હૃદયમાં પરમાત્મા વસે આત્માર્થ પામવાની ઈચ્છા હોય એવા જીવો પ્રત્યે જ્ઞાનીઓ પણ પ્રેમ છે. કેમ કે કાળે કરીને એ જીવ પણ સત્યને પામશે, સર્વ દુઃખથી મુક્ત થશે. માટે એવા પવિત્ર આત્માર્થી જીવો પ્રત્યે જ્ઞાની પુરુષોને પણ નિસ્વાર્થ પ્રેમ છે. પરમ સ્નેહી શ્રી સૌભાગ તથા ડુંગર પ્રત્યે શ્રી મોહમયી પુરીથી મોહમયી જ્યાં ચારે તરફ મોહનું જ વાતાવરણ છે એવી મોહમયી પુરીથી નગરીથી ના આત્મસ્વરૂપ સ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. આત્મસ્વરૂપ જેને પ્રાપ્ત છે એવા પરમ કૃપાળુ દેવ એમના સ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય, નમસ્કાર પ્રાપ્ત થાય. અત્રે સમાધિ છે. અમારો આત્મા સ્વસ્થ છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. અમારો આત્મા સ્વસ્થ છે, સ્વપરિણામમાં સ્થિત છે. તમારો લખેલો કાગળ આજે એક મળ્યો છે. તમારા વિદ્યમાન હવે એક સૌભાગભાઈનો પ્રશ્ન છે, કૃપાલદેવને લખે છે. તે પ્રશ્નને કૃપાલદેવ અત્રે દોહરાવે છે, લખે છે ફરીથી કે સૌભાગભાઈના હૃદયમાં તમારા વિદ્યમાનપણામાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે અને તે હેતુ ઉત્પન્ન થાય તો તમારે વિશે જે અસીમ હર્ષ ઉત્પન્ન થવા યોગ્ય છે તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હર્ષ સંબંધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે. સૌભાગભાઈ લખે છે કે તમે અમારી હાજરીમાં જૈન શાસનનો ઉદ્ધાર કરો, સર્વ જીવોને મોક્ષ માર્ગે વાળો તો અમને અસીમ હર્ષ થાય, અમાપ હર્ષ થાય, જેનું કોઈ માપ નથી. એટલો આનંદ આવે કે તમારી કૃપાએ આ જૈન દર્શનમાં જે જીવો ઘણો પ્રયત્ન કરી રહ્યા છે જો સત્માર્ગે વળે તો અમારે આનંદનો પાર રહે નહીં. એવી તમારા અંતરમાં અમારા પ્રત્યેની ભાવના છે તે અમારા જાણવામાં છે. તમારા વિદ્યમાનપણામાં સૌભાગભાઈના વિદ્યમાનપણામાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે અને તે હેતુ ઉત્પન્ન થાય એનું કારણ જો પરમ કૃપાળદેવ બને તો તમારે વિશે જે અસીમ હર્ષ ઉત્પન્ન થવા યોગ્ય છે, તમારા હૃદયમાં અત્યંત આનંદ ઉત્પન્ન થાય એમ છે, તે વિશેષ જિજ્ઞાસા એવી તમારા અંતરમાં જે જિજ્ઞાસા છે અને અસીમ હર્ષ સંબંધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે. તમારી એવી ઈચ્છા છે કે જૈન ધર્મનો ઉદ્ધાર થાય, આત્માર્થી જીવો સત્માર્ગે વળે જિજ્ઞાસુઓ. તમારા હૃદયમાં જેવી ઈચ્છા છે તેમ કૃપાલ કે અમારી પણ એ જ ઈચ્છા છે. કેમ કે અનેક જીવોની જે અજ્ઞાન દશા જોઈ અને ઘણો પુરુષાર્થ કરવા છતાં પણ મોક્ષ માર્ગથી વિમુખ રહે છે, સતને પામી શકતા નથી. અર્થાત એમનો કરેલો પુરુષાર્થ
આત્મા તે થતો નથી, માત્ર નજીવા પુણ્યબંધનું કારણ થાય છે. એટલે પરમ કૃપાળુ દેવને પણ ઘણી દયા આવે છે કે આ જીવો આટલો બધો તપ જપ દીક્ષા વગેરે લઈને જે મોક્ષ માર્ગનો નિકટ ઉપાય છે, છતાં પણ યથાર્થ માર્ગદર્શન નહીં મળવાથી એ ફળીભૂત થતો નથી. માટે અમારે પણ એ જન્મનો ઉદ્ધાર કરવો એવી અંતરમાં એમને પણ ઉત્કટ ઈચ્છા છે. અનેક જીવોની કૃપાલે કે છે, અનેક જીવોની અજ્ઞાન દશા જોઈ વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે એવી ભાવનાએ કે ઈચ્છાએ અજ્ઞાન માર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે. અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે. કોઈ પણ પ્રકારે જીવોની અજ્ઞાનતા દૂર થાય અને જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ, મોક્ષનો સાચો માર્ગ એમના જાણવામાં આવે, મૂળ માર્ગ, તો એમનો પુરુષાર્થ ફળીભૂત થાય એવી અમારા અંતરમાં પણ અત્યંત કરુણા છૂટે છે. અનેક જીવોની અજ્ઞાન દશા જોઈ વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ. અમે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ જપ કરીએ છીએ, તપ કરીએ છીએ, સામાય કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, અનેક પ્રકારની ક્રિયાઓ કરીએ છીએ અને એમ માને છે કે અમારું કલ્યાણ થશે. વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપનું કલ્યાણ થશે એવી ભાવનાએ કે ઈચ્છાએ અજ્ઞાન માર્ગ પામતા જોઈ મૂળ આત્મા લક્ષ્ય વગરની બધી ક્રિયા, લક્ષ્ય વગરનું જેમ બાણ નિરર્થક છે તેમ આત્માર્થના લક્ષ્ય વગરની બધી જડ ક્રિયા અથવા શુષ્ક ક્રિયા જોઈને એવી ભાવનાએ કે ઈચ્છાએ અજ્ઞાન માર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે. અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગી છે એમ થઈ આવે છે. કોઈ પણ પ્રકારે એમને સતમાર્ગ મળે એવી અનંતી દયા જ્ઞાની પુરુષના હૃદયમાં હોય છે. અથવા તેઓ ભાવ ચિત્તમાં એમને એમ રહ્યા કરે છે, અમારા ચિત્તમાં પણ એ ભાવ એમને એમ રહ્યા કરે છે. અથવા તેઓ ભાવ ચિત્તમાં એમને એમ રહ્યા કરે છે, તથાપી તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે. આપણી ઘણી ભાવના હોય કે બધા જીવો વહેલા મોક્ષે ચાલ્યા જાય અથવા સતમાર્ગને પામે, પણ એમનું પણ એ પ્રકારનું પુણ્ય જોઈએ. કૃપાળદેવને ઘણું કરવું છે પણ સમા જીવનો એવો પુણ્ય ઉદય નથી, માટે કૃપાળદેવને પણ એવો અવકાશ નથી. તથાપી તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે અને જે સમય પર તે પ્રકાર હોવા યોગ્ય હશે તે સમય થશે. જે સમય થવાનું હશે તેમ થશે. ભાવના ઘણી છે પણ એના માટે અમારે પણ અવકાશ જોઈએ, અમારે પણ કર્મો છે, અમારો પણ ઉદય એવો જોઈએ એવો પણ. અને જે તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે અને જે સમય પર તે પ્રકાર હોવા યોગ્ય હશે તે સમયે થશે એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે. કેમ કે તે કરુણા ભાવ ચિંતવતા આત્મા બાહ્ય મહાત્મ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી. બીજા જીવોનું કલ્યાણ કરવાનો જ માત્ર લક્ષ્ય રાખી અને બાહ્ય લક્ષ્ય જો થઈ ગયો અને સ્વ આત્મ જાગૃતિ જો ભૂલાઈ ગઈ તો બધું ગયું. એવો બાહ્ય ભાવમાં અમે ન તણાઈ જઈએ એ અમારે ખાસ સાચવવાનું છે. એવો પ્રકાર ચિત્તમાં રહે છે. કેમ કે તે કરુણા ભાવ ચિંતવતા આત્મા બાહ્ય મહાત્મ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી અને હજુ કંઈક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે. પરમ કૃપાળુ દેવ જેવા એટલી ઊંચી દશાને પામેલા અંતરંગે મુનિવરો છતાંય વિચારે છે કે અમારે આ બાહ્ય જીવોનું કલ્યાણ કરવામાં અમારો ઉપયોગ સદા જાગ્રત રહી શકે એમ છે કે નહીં. જ્યારે અજ્ઞાની એવા જીવો માત્ર બાહ્ય ત્યાગ લઈ અને જીવોના કલ્યાણ કરવામાં મંડી પડે છે. પોતાનું થયું નથી અને બીજાનું કરવા ઈચ્છે ક્યાંથી થાય? પોતે આત્મ સ્વરૂપને પામ્યાથી બીજાને ક્યાંથી પમાડી શકે? પોતે માર્ગ પામ્યાથી બીજાને કેવી રીતે બતાવે? એમને કે એ કરુણા ભાવ ચિંતા આત્મા બાહ્ય મહાત્મ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી ને હજુ કંઈક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે.
બે પ્રકારને હાલ તો ઘણું કરી નિત્ય વિચારવામાં આવે છે. બે પ્રકાર. એક પ્રકાર તો જરૂર સત્ય ધર્મનો ઉદ્ધાર થાય, માર્ગની પ્રભાવના થાય, ભગવાન મહાવીરનો મૂળ માર્ગ બધા જાણે, એ પણ ભાવના ઉત્કૃષ્ટ છે. અને બીજું બાહ્ય ભાવ માન મોટાઈમાં ખેંચાઈ ન જવાય એ પણ જાગૃતિ છે. બે પ્રકારને હાલ તો ઘણું કરી નિત્ય વિચારવામાં આવે છે. તથાપી બહુ સમીપમાં તેનું પરિણામ આવવાનો સંભાવ જણાતો નહીં હોવાથી બનતા સુધી તમને લખ્યું કે કહ્યું નથી. હવે બે પ્રકાર અમારા હૃદયમાં છે. અમે બાહ્ય ભાવમાં તણાઈ નહીં જઈએ, તેમાં જીવોનું પણ કલ્યાણ થાય, પ્રભાવના પણ થાય, પણ એ બધું હૃદયમાં હોવા છતાં એવો સમય હજુ સમીપમાં નહીં જવાથી એનું કંઈ પરિણામ આવવા સંભવ જણાતું નથી. તેથી તમને કંઈ લખ્યું નથી. ગમે એટલું છે, હૃદયમાં આવેલું શું એ બહાર અમે કરી શકીએ તો એમ નથી, તો તમને જણાવવાથી પણ શું ફાયદો? એટલે એનો સંભવ, તેનું પરિણામ આવવાનો સંભવ જણાતો નહીં હોવાથી બનતા સુધી તમને લખ્યું કે કહ્યું નથી. તમારી ઈચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે તે સંબંધમાં સંક્ષેપે લખી છે. તમે પણ આ ઈચ્છા દર્શાવી એટલે પછી વર્તમાનમાં અમારી જે સ્થિતિ છે એ સંક્ષેપમાં તમને જણાવી છે કે અમારા હૃદયમાં પણ આ ભાવના છે, પણ આવો સમય આવ્યો નથી. પણ અમારા એ લખ્યું કે કહ્યું નથી. તમારી ઈચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે તે સંબંધમાં સંક્ષેપે લખી છે, અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી કે અમારી એવી ઈચ્છા છે ને તમારી ઈચ્છા છે ને તમે કહો છો કે મને સમય નથી. તો એવું સાંભળીને તમારા હૃદયમાં ઉદાસ થવું ઘટતું નથી, કેમ કે અમને વર્તમાનમાં તેવો ઉદય નથી. વર્તમાનમાં એવા કર્મનો ઉદય નથી કે અમે બાહ્ય ત્યાગ લઈને જીવોનું કલ્યાણ કરી શકીએ. કેમ કે અમને વર્તમાનમાં તેવો ઉદય નથી, પણ અમારા આત્મપરિણામ તે ઉદયને અલ્પકાળમાં મટાડવા ભણી છે. અલ્પકાળમાં અમારો આ ગ્રસ્તાશ્રમનો ઉદય વેધી લઈ અને શીઘ્રપણે મેં એથી નિવૃત્ત થઈએ એવો ભાવ અમારા અંતરમાં આજે પણ જાગૃત છે. પણ અમારા આત્મપરિણામ તે ઉદયને અલ્પકાળમાં મટાડવા ભણી છે, એટલે તે ઉદયની કાળ સ્થિતિ કોઈ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિશે વર્તે છે. અમને ભલે વિશેષ શ્રમ કરવો પડે તો પણ કરીને એ ઉદયને અમે શીઘ્ર ખપાવીએ એવું બળવાનપણે અમે ઉદયને વેદવા તૈયાર છીએ. વિશેષ પુરુષાર્થ કરીને પણ જો એ ઉદય શીઘ્ર વેદાતો હોય તો અમે બધી રીતે તૈયાર છીએ. એટલે તે ઉદયની કાળ સ્થિતિ કોઈ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિશે વર્તે છે. બાહ્ય મહાત્મ્યની ઈચ્છા આત્માને ઘણા વખત થયા નહીં જેવી જ થઈ ગઈ છે. બાહ્ય માન મોટાઈની ઈચ્છા એ તો ઘણા વખત થયા અમને નહીવત થઈ ગઈ છે. એટલે બુદ્ધિ બાહ્ય મહાત્મ્ય ઘણું કરી ઈચ્છતી જણાતી નથી. બુદ્ધિ છે તે બાહ્ય મહાત્મ્ય કાંઈ પણ ઈચ્છતી જણાતી નથી એમ છે. તથાપી બાહ્ય મહાત્મ્યથી જીવ સહેજ પણ પરિણામ ભેદ ન પામે એવી સ્વાસ્થામાં કંઈક ન્યૂનતા કેવી ઘટે છે. છતાં પણ બાહ્ય મહાત્મ્યથી જીવ સહેજ પણ પરિણામ ભેદ ન પામે. કિંચિત માત્ર પણ જગતના જીવોનું કલ્યાણ કરતા અમારા આત્માનું કંઈ પણ પરિણામ ભેદ નહીં થવો જોઈએ. બાહ્ય મહાત્મ્યથી જીવ સહેજ પણ પરિણામ ભેદ ન પામે એવી સ્વસ્થામાં કંઈક ન્યૂનતા કેવી ઘટે છે. સ્વસ્થા એટલે એવી જે સ્થિતિ છે એમાં કંઈ પણ ન્યૂનતા કેવી ઘટે છે, કંઈ કમી છે. પરિણામ એટલે જે ભાવોની સ્થિતિ અમારી વર્તે છે એમાં કિંચિત પણ ન્યૂનતા આવીને જોઈએ. બીજા જીવોનું કલ્યાણ કરતા બાહ્ય મહાત્મ્ય હૃદયમાં વધવું ન જોઈએ. પોતાનું કલ્યાણ કરતા બીજા જીવોનું થાય તો ભલે ના નહીં, પણ બીજાના માટે વિશેષ પોતાનું જતું કરવું એમ લાગે છે કે એ તૈયારી નથી. અમારી ન્યૂનતા થવી ન જોઈએ.
બગડવા નહીં જોઈએ, કિંચિત માત્ર. અને એમ અમારું સુધરતું હોય સાથે બીજાનું થાય તો ભલે. બાહ્ય મહાત્મ્યથી જીવ સહેજ પણ પરિણામ ભેદ ન પામે એવી સ્વાસ્થામાં કંઈક ન્યૂનતા કેવી ઘટે છે. હજુ કંઈક ન્યૂનતા અમને લાગે છે કે કદાચ બાહ્ય મહાત્મ્ય થઈ આવે, અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે. જે ભયથી તરતમાં મુક્તપણું થશે એમ જણાય છે. આવા મહાપુરુષો આટલી ઊંચી દશાએ રહેલા તે એટલો ભય રાખે છે, એટલી જાગૃતિ રાખે કે આ જગત જીવોનું કલ્યાણ કરવા અમારું કંઈ નુકસાન નહીં થઈ જાય. જ્યારે આજના કહેવાતા જ્ઞાનીઓ બેફટ ઉપદેશ આપીને નિડરપણે વર્તે છે, જાણે પોતે તો કૃત્ય બની ગયા, કરવાનું તે કરી લીધું, પણ એથી ન બીજા જીવોનું કલ્યાણ થાય અને પોતે બંધાય. કેમ કે આંધળો આંધળાને માર્ગ બતાવી શકે નહીં. એક આંધળો બીજાને પકડીને દોરે તો પોતે તો ખાડામાં પડે, બીજાને લઈને પડે. એટલે જ્ઞાનીઓ કે છે એવા અજ્ઞાનીનો કદી આશ્રય લેવો નહીં. જે પોતે માર્ગનો અજાણ છે, આત્મજ્ઞાન વિહીન છે, એ બીજાને આત્મજ્ઞાન ક્યાંથી બતાવી શકે? આત્મજ્ઞાન પ્રાપ્તિનો માર્ગ શું છે પોતે જ જાણ્યો નથી, બીજાને જ્ઞાન ક્યાંથી આપે? જ્ઞાન તો જ્ઞાની માં કળો. અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે. જે ભયથી તરતમાં મુક્તપણું થશે એમ જણાય છે. વિવેચનમાં કહ્યું બ્રહ્મચારીજીએ, કૃપાળદેવ લખે છે કે જીવો કલ્યાણને અર્થે દીક્ષા લે છે, તપ કરે છે, પણ મોક્ષ માર્ગની ખબર નથી. ખૂબ તપ કરે, માંસ ખમણ કરે, અઠાયો કરે, કેટલા આંબીલો કરે, વર્ધમાન ઓળી કરે, અનેક જાતના તપો કરે કે જેથી અમે મોક્ષને મેળવીશું. દીક્ષા લે, સંસાર છોડી દે, પણ બધું કરીને ખૂબ મહેનત કરે, પણ શા માટે? એ મોક્ષ માર્ગની દિશાનું જ ભાન નથી. કૃપાલદેવ લખે છે કે જીવો કલ્યાણને અર્થે દીક્ષા લે છે, તપ કરે છે, પણ મોક્ષ માર્ગની ખબર નથી. જેવી તમને પ્રભાવનાની ભાવના રહે છે તેવી અમને પણ રહે છે. સાચો માર્ગ જીવો પામે એવી કૃપાળુદેવની ઈચ્છા છે. એને બદલે અજ્ઞાન માર્ગમાં જીવો ખેંચાયા જાય છે, તે જોઈને ખેદ રહે છે. અજ્ઞાનનું રાજ્ય વર્તે છે, અજ્ઞાનનું રાજ્ય વર્તે છે, તે મટાડવાની જરૂર છે. ભાવના તો છે, પણ જ્યારે થવાનું હશે ત્યારે થશે. આપણી ઉતાવળે થાય એવું નથી. ભગવાન મહાવીરને આખા જગતને મોક્ષે પહોંચાડવા હતા. સવી જીવ કરું શાસન રસી, ઇસી ભાવ દયા મન ઉલસી. એમના હૃદયમાં આવી ભાવ દયા ઉલસી બધાને મોક્ષ માર્ગે ચડાવી દો એવી ઉત્કૃષ્ટ ઈચ્છાથી તો એ તીર્થંકર નામ પ્રકૃતિનો બંધ કરે છે અને ત્રીજે ભવે તીર્થંકર થાય છે. પણ તીર્થંકર થયા પછી પણ એ બધાને મોક્ષે નથી લઈ જઈ શકતા. ભાવના આપણી શું કામ આવે? આપણા ભાવનું આપણને ફળ છે, પણ આપણે ભાવ કરીએ કે આખા જગતમાં બધા જીવો મોક્ષે ચાલ્યા જાઓ, તેથી કે બધા જાય જ એમ નથી. પ્રત્યેક જીવ પોતપોતાને કર્મને આધીન છે. ભગવાન તો ઉપદેશ આપે, જે એના ઉપદેશને અંગીકાર કરે તે પ્રમાણે વર્તે તે જરૂર પામે, પણ ભાવનાનું એને તો ફળ છે જ. એટલે કહ્યું કૃપાલ કે મારી ભાવના તો છે, પણ જ્યારે થવાનું છે ત્યારે થશે. આપણી ઉતાવળે થાય એવું નથી. પ્રભાવના થાય તો સારું એમ રહે છે. તેની સાથે એમ પણ રહે છે કે જ્યારે થવાનું છે ત્યારે થશે. બીજા જીવોનું કલ્યાણ કરવું એમ કરવા જતાં આત્મા બાહ્ય ભાવમાં જાય એવું પણ કરવા યોગ્ય નથી. જીવોનું કલ્યાણ કરવાની ભાવનાથી પ્રવર્તન થાય. જીવોનું કલ્યાણ કરવાની ભાવનાથી પ્રવર્તન થાય. જ્યારે સમજીને સમાઈ જવાને બદલે બાહ્ય પ્રવર્તન થાય. તેથી ભાવ બાહ્યમાં તણાઈ ન જાય સાચવવાનું છે. માર્ગ તો છે સમજીને સમાઈ જવું. અને બહાર બીજા જીવોને કરતા પોતે માન મોટાઈમાં પડી ગઈને પોતાનું ખોઈ બેઠો તો એ ભય રાખવાની જરૂર છે. તેથી બાહ્ય ભાવમાં તણાઈ ન જાય સાચવવાનું છે. સમજીને સમાઈ જવાને બદલે બાહ્ય પ્રવર્તન થાય. તેથી ભાવ બાહ્યમાં તણાઈ ન જાય સાચવવાનું છે. આત્મા પોતાની શાંતિ વિશેષ વધારે એ કરવાની જરૂર છે. આત્મા પોતાની શાંતિ વિશેષ વધારે કરવાની જરૂર છે. બહારની વસ્તુઓમાં જે જીવ ધર્મ માને છે એનો ભય રાખવાનો છે.
બહારની વસ્તુઓમાં જીવ ધર્મ માને છે, એનો ભય રાખવા યોગ્ય છે, પ્રભાવના કરવાનો કૃપાલદેવને વિચાર રહે છે, અને બાહ્ય ભાવમાં જીવ ન જાય, એનું મહાત્મ્ય ન લાગે, બંને વિચાર આવે છે. બાહ્ય ભાવમાં જીવ ખેંચાઈ જાય છે, પ્રભાવના કરવાનો વિચાર તો રહે છે, પણ એ ભાવનાનું ફળ સમીપમાં જણાતું નથી. તેથી તમને લખ્યું નથી. તમારી એ ભાવના છે કે દીક્ષા લો અને દીક્ષા આપો, એ વિશે અમારી જે ભાવના છે તે તમને જણાવી છે. સૌભાગ્યની ભાવના કે તમે દીક્ષા લો ને અમને દીક્ષા આપો, પણ અમે એ વિશે અમે અમારી ભાવના જણાવી છે. હમણાં પ્રભાવના નહીં થાય એમ વિચારી તમારે ઉદાસ ન થવું. ઉદય થોડા વખતમાં ભોગવા એવું થતું હોય તો ગમે તેવી મુશ્કેલી હોય તો પણ અમારે એમ કરવું છે. ઘણા વખત થયા બાહ્ય મહાત્મ્ય વૃત્તિ જતી નથી, તેમ છતાં હજુ અમારે ભય રાખવાનો છે. ગમે તેમ થાય પણ આત્મા બાહ્ય પરિણામ ન ભજે એવી સ્થિતિ થવામાં કંઈક અમને ઓછાઈ છે, પણ એ વધારે વખત રહે તેમ નથી, થોડા વખતમાં નાશ પામે તેવી છે. હવે કૃપાલદેવ આગળ કહે છે, કબીર સાહેબના 2 પદ અને ચારિત્ર સાગરનું 1 પદ નિર્ભયપણાથી તેમને કહ્યા છે, તે લખ્યા, તે વાંચ્યા છે. સૌભાગભાઈ કબીર સાહેબના કબીરદાસજીના 2 પદ લખ્યા અને ચારિત્ર સાગરનું 1 પદ લખ્યું. તે વાંચીને કૃપાલદેવ કહે છે, તેમણે આ કાવ્યો નિર્ભયપણાથી કહ્યા છે, નિર્ભયપણે આ કાવ્યો લખ્યા છે, તે વાંચ્યા છે. શ્રી ચારિત્ર સાગરના તેવા કેટલાક પદો પ્રથમ પણ વાંચવામાં આવ્યા છે. તેવી નિર્ભય વાણી મુમુક્ષુ જીવને ઘણું કરી ધર્મ પુરુષાર્થમાં બળવાન કરે છે. એ જ્ઞાની પુરુષોની નિર્ભય વાણી, કોઈ ભય વગર જે એમના આત્મા અનુભવો થયા, એ દ્રઢતાથી એમણે કહ્યા, એ મુમુક્ષુ જીવને પણ ધર્મ પુરુષાર્થમાં બળ આપનાર હોય છે. માટે કે તમે લખ્યા સારા કાવ્યો છે કે આત્માર્થી મુમુક્ષુ જીવને મોક્ષ માર્ગમાં નિર્ભય બનાવે એવા છે. કહ્યું છે કે વિતરાગતામાં શાંતિ છે. જેટલી વિતરાગતા વધે તેટલી આત્મા શાંત થાય. વિતરાગતામાં શાંતિ છે, ત્યાગમાં શૌર્ય છે. ત્યાગભાવ જીવનમાં સાચો અંતરનો આવે તેટલું એનું શુરવીરતા વધે છે, નિર્ભયતા આવે. ત્યાગમાં શૌર્ય છે ને વૈરાગ્યમાં નિર્ભયતા છે. જેટલો જેટલો વૈરાગ્ય આવે પર પદાર્થો પ્રત્યે એટલો એ નિર્ભય થતો જાય, એને કોઈ ભય રહે નહીં. તેમ આવા કાવ્યોથી મોક્ષ માર્ગી આત્માર્થીને નિર્ભયતા આવે છે. હવે ફરી ત્રીજો પ્રશ્ન કોઈ લખ્યો હશે કે સિદ્ધ અવસ્થામાં જ્યારે જીવો બધા સિદ્ધ થાય ત્યારે બધા એકમેક થઈ જતા હશે. અહીંયા દરેક જીવો છૂટા છૂટા છે, એને સિદ્ધ થાય બધા કર્મોથી ત્યારે બધા એકમાં જઈને ભળી જતા હશે. એવું હશે કે કેમ? જે વેદાંતની માન્યતા છે તેના આધારે લગતો પ્રશ્ન સૌભાગભાઈ કર્યો છે, તેનો જવાબ કૃપાલદેવ આપે છે કે સોનાના ઘાટ જુદા જુદા છે, પણ તે ઘાટનો જો ઢાળ પાડવામાં આવે તો તે બધા ઘાટ મટી જઈ એક સોનું જ અવશેષ રહે છે. અર્થાત સૌ ઘાટ જુદા જુદા દ્રવ્યપણાનો ત્યાગ કરી દે છે અને સૌ ઘાટની જાતિનું સજાતીયપણું હોવાથી માત્ર એક સોનારૂપ દ્રવ્યપણાને પામે છે. એ પ્રમાણે દ્રષ્ટાંત લખી આત્માની મુક્તિ અને દ્રવ્યપણાના સિદ્ધાંત ઉપર પ્રશ્ન કર્યું છે. તે સંબંધમાં સંક્ષેપમાં જણાવવા યોગ્ય આ પ્રકારે છે. સૌભાગભાઈએ જે પ્રશ્ન લખ્યો એ પ્રશ્ન પહેલા કૃપાલદેવે ફરી અહીંયા લખ્યો કે જેથી જીવોને સમજાય કે સોનાના ઘાટ જુદા જુદા, એક સોનાનું કડું છે, એક બંગડી છે, કે એક હાર છે, કે બીટી છે, કે જુદા જુદા ઘાટ હોય પણ છે બધું સોનું. સોનાના ઘાટ જુદા જુદા છે અને તે ઘાટનો જો ઢાળ પાડવામાં આવે, બધાને ભેગા નાખી કુલડીમાં અને બધાને ગાળી નાખે, પછી હાર હોય, કંઠી હોય, કડું હોય, વીંટી હોય, પણ છે બધું સોનાનું, એટલે બધા ઘાટ નાશ પામી અને એક સોનાની લંગડી બની જાય. સોનાના ઘાટ જુદા જુદા છે, પણ જે ઘાટનો જો ઢાળ પાડવામાં આવે તો તે બધા ઘાટ મટી જઈ એક સોનું જ અવશેષ રહે. બધા ઘાટ, બધી અવસ્થાઓ, બધા પર્યાયો નાશ પામ્યા અને દ્રવ્ય સોના રૂપે હતું એટલે બધું સોનું રહ્યું. અર્થાત સૌ ઘાટ જુદા જુદા દ્રવ્યપણાનો ત્યાગ કરે છે. જુદા જુદા રૂપે આપણને દેખાતું હતું એ ઘાટનો નાશ થયો.
એ પર્યાય નષ્ટ થઈ. અને સૌ ઘાટની જાતિનું સજાતીય પણ હોવાથી બધા જે ઘાટ બનેલા હતા તે સોનાના જ હતા. સોનામાંથી જ બધા ઘાટ બનેલા, એમાં કોઈ પિત્તળ કે તાંબુ નહોતું. તો સૌ ઘાટની જાતિનું એકપણું, સજાતીયપણું, બંગડી હતી તે સોનાની, હાર હતો તે સોનાનો, વીંટી હતી તે સોનાની, કડું સોનાનું. એટલે બધા ઘાટ હવે મટી, જે સજાતીયપણું હતું દ્રવ્યનું એ સોનાનું, માટે એક સોના રૂપ દ્રવ્યપણાને પામે છે. બધી સોનારૂપ બની ગયું. એ પ્રમાણે આ દ્રષ્ટાંત આપીને સ્વભાવ વગેરે કૃપાલને પૂછ્યું, એમ કે બધા આકાર એ બધા મટી જઈને કેમ સોનાની લંગડી એક થઈ ગઈ? તેમ કે બધા જીવો એક જ સરખા છે. બધા જ્યારે કર્મોથી મુક્ત થાય ત્યારે બધા લંગડીની જેમ બધા એકરૂપ થઈ જતા હશે, બધા એકબીજામાં ભળીને રહેતા હશે. એ પ્રમાણે દ્રષ્ટાંત લખી આત્માની મુક્તિ અને દ્રવ્યપણાના સિદ્ધાંત ઉપર પ્રશ્ન કર્યું છે. આત્માની મુક્તિ થાય ત્યારે આ પ્રમાણે દ્રવ્યમાં ભળી જાય. એ પ્રમાણેનો પ્રશ્ન કર્યું છે. તે સંબંધમાં સંક્ષેપમાં જણાવવા યોગ આ પ્રકારે છે. આ વાત કે તમારે આ પ્રમાણે સમજવી. હવે જવાબ લખે છે આનો પ્રશ્નનો કૃપાલદેવ. સોનું ઔપચારિક દ્રવ્ય છે એવો જીનનો અભિપ્રાય છે. જીન એટલે જીનેશ્વર ભગવંતે કેવળ જ્ઞાનથી જોઈને એમ કહ્યું છે કે સોનું એ ઔપચારિક દ્રવ્ય છે, મૂળ દ્રવ્ય નથી. મૂળ દ્રવ્ય તો પૂતગલ છે. અનંતા પૂતગલ પરમાણુ ભેગા થઈને આ સોનું એક બનેલું છે. સોનું એ અનંત પૂતગલ પરમાણુનું બનેલું, પિત્તળ હોય, તાંબુ હોય, બધા એ પરમાણુના જ બનેલા છે, પૂતગલ પરમાણુના. તો સોનું ઔપચારિક દ્રવ્ય છે, મૂળ દ્રવ્ય નથી એવો જીનનો અભિપ્રાય છે. જીનેશ્વર ભગવંતનો આ અભિપ્રાય છે, કેવળ જ્ઞાનથી જોઈને કહ્યું છે. અને અનંત પરમાણુના સમુદાય પણ તે વર્તે છે. ત્યારે ચક્ષુ ગોચર થાય છે. આપણને સોનાનો નાનામાં નાનો ભાગ, એક સોયની અણી પર ભલે જેટલું સોનું કેટલું આવે એ આપણી આંખે જો દેખાયું, નાનામાં નાનું ગમે એટલું હોય, એમાં પણ અનંત પૂતગલ પરમાણુ રહેલા છે. નાનામાં નાનો પૂતગલનો જે ભાગ દ્રષ્ટિગોચર થાય તે અનંત પૂતગલ પરમાણુથી યુક્ત છે. એક પૂતગલ પરમાણુને જુએ તે કેવડી ભગવાન હોય, કેવડી એક પરમાણુને, એક પ્રદેશને કે એક સમયને જોઈ શકે છે. બીજું કોઈ આ ચર્મચક્ષુથી દેખાય એમ નથી. આપણે જે દેખાય તો અનંત પૂતગલ પરમાણુ એમાં રહેલા છે. સોનું ઔપચારિક દ્રવ્ય છે એવો જીનનો અભિપ્રાય છે. અને અનંત પરમાણુના સમુદાયપણે તે વર્તે છે ત્યારે ચક્ષુ ગોચર થાય છે, આંખમાં દેખાય છે. હા, એ સ્કંદ, એ તો સ્કંદ છે. પણ આપણા આંખમાં તો નજરમાં જે કંઈ પણ આવે ને સ્કંદ, એ અનંત પૂતગલ પરમાણુ. એના માટે એક દ્રષ્ટાંત આપ્યું કે આપણું આ માનો કે હોલ બંધ હોય, એમાં એક જ કાણું હોય, ક્યાંય નહીં જેવું ઝીણું, એમાંથી પ્રકાશ આવતો હોય અંદર. તો તેમાં આપણને એટલા બધા રજકણ દેખાય, હજારો લાખો ધૂળના ઝીણા 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 કણ દેખાય. હવે એક કણ જે નાનામાં નાનો એક કણ દેખાય, એમાંય અનંત પૂતગલ પરમાણુ છે. એના અનંત વિભાગ થઈ શકે, લાખ કરોડ અસંખ્યાત નહીં, અનંત એટલા વિભાગ એમાં થઈ શકે. એ નાનામાં નાનો જે વિભાગ, જેના બે વિભાગ નહીં થઈ શકે, તે એક પૂતગલ પરમાણુ છે. એટલે જે આપણી નજરે દેખાય એમાં તો અનંત પૂતગલ પરમાણુનો સ્કંદ હોય તો જ દ્રષ્ટિગોચર થાય, નહીં તો દેખાય જ નહીં. સોનું એ તો સ્થૂળ છે, આ તો નાનામાં નાનું હોય તો એમાં અનંત પરમાણુ છે. ત્યારે ચક્ષુ ગોચર થાય છે. જુદા જુદા તેના જે ઘાટ બની શકે છે તે સર્વે સંયોગ ભાવી છે. જુદા જુદા એ ઘાટ બન્યા સોનાને, એ તો એ સંયોગ છે અમુક વખત પૂરતો, અને પાછા ભેળા કરી શકાય છે. જે ઘાટ બનાવે એ ઘાટ પાછો તોડી શકાય છે. પણ એવી રીતે મૂળ જે પૂતગલ દ્રવ્ય છે પરમાણુ, એને કોઈ ન તોડી શકે. અને પાછા ભેળા કરી શકાય છે. તે જ કારણથી છે. પણ સોનાનું મૂળ સ્વરૂપ જોઈએ તો અનંત પરમાણુ સમુદાય છે. સોનાનું મૂળ સ્વરૂપ જોઈએ તો અનંત પરમાણુનો સમુદાય છે, સ્કંદ છે. જે પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. પ્રત્યેક પરમાણુ છે દરેક પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. ગમે એટલો એને ભેળા કરો, બીજી અવસ્થાઓ બને, પણ મૂળ પરમાણુનો કોઈ કાળે નાશ થાય જ નહીં.
પણ તે પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. કોઈ પણ પરમાણુ પોતાનું સ્વરૂપ તજી દઈ બીજા પરમાણુ રૂપે કોઈ પણ રીતે પરિણમવા યોગ્ય નથી. માત્ર તેઓ એક જાતિ હોવાથી, બધા પરમાણુ એક જાતિના હોવાથી અને તેને વિશે સ્પર્શ ગુણ હોવાથી, એકબીજાને સ્પર્શ થઈ શકે એવોમાં ગુણ છે પૂતગલ પરમાણુમાં, કેમ કે રૂપ રસ ગંધ સ્પર્શ એ પૂતગલનો ધર્મ છે. એ હોવાથી તે સ્પર્શના સમ વિષમ યોગે તેનું મળવું થઈ શકે છે. પૂતગલ પરમાણુમાં પાછો સ્પર્શ ગુણ કેવો છે? બધા જ ચીકણા હોય તો નહીં ચોંટી શકે, પણ એક એમાં સ્નિગ્ધ અને વૃક્ષ ગુણ રહેલા છે. પૂતગલ પરમાણુ લુખો અને ચીકણો એને લઈને એ ભેગા મળે છે, છૂટે છે, ભેગા મળે ને છૂટે. તેને વિશે સ્પર્શ ગુણ હોવાથી તે સ્પર્શના સમ વિષમ યોગે, એક સમ હોય તો બીજું વિષમ હોય ત્યારે જે ચોંટી શકે. તે સ્પર્શના એટલે કે વૃક્ષ અને સ્નિગ્ધ ગુણને કારણે તે સ્પર્શના સમ વિષમ યોગે તેનું મળવું થઈ શકે છે. પણ તે મળવું કંઈ એવું નથી કે જેમાં કોઈ પણ પરમાણુએ પોતાનું સ્વરૂપ તજ્યું હોય, એકબીજામાં ભળી જાય એટલે કે પોતાનું અસ્તિત્વ મૂકી ન દે. એક પરમાણુ બીજા સાથે ભળી ગયો એટલે હવે પોતાનું અસ્તિત્વ ગયું, એમ નહીં. કરોડો પ્રકારે તે અનંત પરમાણુ રૂપ સોનાના ઘાટોને એક રસપણે કરો તો પણ સૌ પરમાણુ પોતપોતાના સ્વરૂપમાં જ રહે છે. કરોડો પ્રકારે, 5-7 ઘાટ જ નહીં, કરોડ ઘાટ આવા એના ભેગા કરી દો અને તેમાં અનંત પૂતગલ પરમાણુ હોય તો પણ એને એક રસરૂપ કરો તો પણ સૌ પરમાણુઓ પોતપોતાના સ્વરૂપમાં જ રહે છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તજતા નથી. કોઈ પણ કાળે એ પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છોડતા જ નથી. કેમ કે તેવું બનવાનો કોઈ પણ રીતે અનુભવ થઈ શકતો નથી. તે સોનાના અનંત પરમાણુ પ્રમાણે સિદ્ધ અનંતની અવગાહના ગણો તો અડચણ નથી, પણ તેથી કંઈ કોઈ પણ જીવે કોઈ પણ બીજા જીવની સાથે કેવળ એકત્વપણે ભળી જવા પણ કર્યું છે એમ છે જ નહીં. આ પરમાણુ જેમ ભેગા મળે છૂટા પડે એમ સિદ્ધ અવસ્થામાં પણ ગણો તો વાત જુદી છે કે ભાઈ એકબીજાને ભલે પાસે રહે પણ એકત્વ બનવું જુદું જ છે દરેકનું અસ્તિત્વ. પણ તમે કહો બધા એ ભળી જાય, પોતાનું અસ્તિત્વ મૂકી દે, એ તો કોઈ કાળે નહીં બને. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ પ્રગટ અનુભવ રૂપ છે સંશય તેમાં કેમ. જડ તે જડ જ હોય, એ કોઈ કાળે પોતાનો સ્વભાવ છોડે નહીં ને ચેતન થાય નહીં. ચેતન એવો આત્મા કોઈ કાળે જડ થાય નહીં. जीव जुदा पुद्गल जुदा यही तत्व का सार, अन्य सभी व्याख्यान भी यही का विस्तार. જીવ ત્રણે કાળ જુદો રહે છે, જડ ત્રણે કાળ જુદો રહે છે. આ બેને સમજાવવા માટે જ બધા શાસ્ત્રોનો વિસ્તાર છે. આ બધા શાસ્ત્રો શા માટે બનાવ્યા કે આ સમજો કે જીવ અને અજીવ એવું આ પૂતગલ શરીર આદિ બધું ભિન્ન છે. તો આત્મા, તારો આત્મા દેહથી ભિન્ન છે, દેહ આદિ સર્વથી ભિન્ન છે, બીજા જીવોથી પણ ભિન્ન છે. એ જાણવા માટે જ બધા શાસ્ત્રો ઉપદેશ્યા છે. સોમાં સ્વબુદ્ધિ પરમાં પરબુદ્ધિ થાય તો બસ, સોમાં વસ પરથી ખસ આટલું બસ. પણ એ નથી થતું, એટલા માટે લાખો શાસ્ત્રો બની ગયા. અને છતાં પણ આ જે મૂળભૂત તત્વ નહીં સમજે તો બધું જ જાણેલું ફોક છે. એમ સૌ નિજ ભાવમાં સ્થિતિ કરીને જ વર્તી શકે. બધા દ્રવ્યો જીવે જીવની જાતિ એક હોય તેથી કઈ એક જીવ છે. જાતિ અપેક્ષાએ બધા આપણે આત્માઓ એક છીએ. જાતિ બધા આત્માની એક જ જાતિ છે. અનંત સિદ્ધો સર્વ જીવ છે, સિદ્ધ સમ. જાતિ અપેક્ષાએ બધા એક. જીવની જાતિ એક હોય તેથી કઈ એક જીવ છે. આપણે બધા આત્મ જાતિ શુદ્ધ આત્મ સ્વરૂપ જાતિના છીએ, ચેતન્ય સ્વરૂપ જાતિના, તે બધા કઈ એક છીએ. કોઈ કઈ વિચાર કરે, કોઈ ક્યાં જાય, બધાનું જુદું જુદું છે. જીવે જીવની જાતિ એક હોય તેથી કઈ એક જીવ છે. તે પોતાપણું ત્યાગી બીજા જીવોના સમુદાયમાં ભળી પોતાના સ્વરૂપનો ત્યાગ કરી દે, એમ બનવાનો શો હેતુ છે? શા માટે એવું કરે? તેના પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કર્મ બંધ અને મુક્તાવસ્થા એ અનાદિથી ભિન્ન છે, આજથી નથી ભિન્ન. અનઆદિ, જેની કોઈ શરૂઆત નથી, અનાદિકાળથી પ્રત્યેક દ્રવ્ય ભિન્ન છે. દરેકના ભાવ જુદા,
દરેક જીવના કર્મ જુદા, એમાં મુક્તાવસ્થા કોણ કેટલી કર્મથી મુક્તિ પામે કે સંપૂર્ણ મુક્તિ પામે એ અનાદિથી આમાં જુદું જ છે, ભિન્ન જ છે. પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, કર્મબંધ અને મુક્તાવસ્થા અનાદિથી ભિન્ન છે. અને મુક્તાવસ્થામાં પાછા તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો ત્યાગ કરે તો પછી તેનું પોતાનું સ્વરૂપ શું રહ્યું, તેને શો અનુભવ રહ્યો? અનાદિકાળથી જે ભિન્ન ચાલ્યું આવે એના કર્મ, એના ભાવ, દ્રવ્ય, ક્ષેત્ર બધા, અને મુક્ત થાય ત્યારે ભેગો પડી જાય. એ કેવી રીતે બની શકે? જે વસ્તુ અનાદિથી જુદી છે તે મુક્તાવસ્થામાં એટલે મુક્ત થયા પછી એ પોતાનું અસ્તિત્વ મૂકી દઈ, સ્વરૂપ મૂકી દઈ અને બીજામાં ભળી જાય એવો અનુભવ કેવી રીતે થઈ શકે? તો પછી તેનું સ્વરૂપ મુક્તાવસ્થામાં એ બીજામાં કેવી રીતે ભળે? એનો શો અનુભવ પછી રહ્યો? અને પોતાનું સ્વરૂપ જવાથી તેની કર્મથી મુક્તિ થઈ કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ? કૃપાલય કે છે, જો મોક્ષ થયા પછી આત્મા પોતાનું અસ્તિત્વ મૂકી દઈ અને બીજા દ્રવ્યમાં ભળી જાય તો એ કર્મથી મુક્તિ થઈ કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ? સ્વરૂપથી જ મુક્ત થઈ ગયો એમ નથી. અને પોતાનું અસ્તિત્વ જ જતું રહે એવો મોક્ષ શું કામનો? પોતાના સ્વરૂપનો જ સર્વથા નાશ થઈ જાય બીજામાં ભળી જઈને એવો મોક્ષ કોઈ ફળદાયી નથી. એના કરતો દિયા સારું કે જે પોતાની જાતને જ સાવ નષ્ટ કરી દે. પણ એવું જ્ઞાનીઓ કે છે કૃપાલ કે એવું નથી. પોતાનું સ્વરૂપ જવાથી તેથી કર્મથી મુક્તિ થઈ કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ એ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ આદિ પ્રકારે કેવળ એકપણું જીને નિષેધ્યું છે. જે વેદાંતમાં છે કે આ બધા સૂર્યની કિરણો, જેમ સૂર્ય અસ્ત થાય સાંજે ત્યારે કિરણો બધી ભેગી થઈ જાય એટલે સૂર્યમાં ભળી જાય, એમ કે છે કે બધા આત્માઓ જ્યારે મુક્તિ પામે ત્યારે બધા ઈશ્વર જે એક છે, એક જ આત્મા છે, એમાં બધા ભળી જાય એટલે પોતાનું અસ્તિત્વ નષ્ટ થઈ જાય. પણ ભગવાન તીર્થંકરો એમ કહ્યું નથી કે ઉડતું મુક્તિ પામે પોતાનું સુખ જે ગુણ આત્માનું છે નષ્ટ થઈ જાય તો એવું કોણ કરે? પણ એવું છે જ નહીં. જવાથી તેની કર્મથી મુક્તિ થઈ કે મુક્તિ થવા કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ એ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ આદિ પ્રકારે કેવળ એકપણું, કેવળ એક ઈશ્વરમાં ભળી જવાપણું એમ જીને નિષેધ્યું છે. દિનેશ્વર ભગવાન તેનો નિષેધ કર્યો છે કે એમ છે જ નહીં. બધા જીવો મુક્તિ પામે ત્યારે પોતાના સ્વસ્વરૂપમાં અનંત કાળ માટે અનંત સુખમાં એ બિરાજમાન થાય છે. પોતાના અનંત સુખને ભોગવે વેદે છે. નહીં તો એ તો બધું ગયું, બધું સુખ ગયું. પણ એમ નથી. અત્યારે વખત નહીં હોવાથી એટલું લખી પત્ર પૂરું કરવું પડે છે. એ જ વિનંતી આ સ્વ પ્રણામ. નહીં તો કે હજુ એનો વિસ્તાર કરત, પણ અત્યારે સમય નહીં હોવાથી કૃપાલ કે આ પત્ર પૂરો કરવો પડે છે. વિવેચનમાં જણાવે છે, અનેક અલંકાર સોનાના હોય પણ એને ગાળી નાખે તો એક સોનાની લંગડી રહે, તેમ સંસાર પર્યાય છૂટી જાય તો મોક્ષે જાય ત્યાં બધા જીવો એકરૂપ થઈ જતા હશે? એમ સૌભાગભાઈનો પ્રશ્ન છે. મોક્ષમાં બધા જીવો એક જ ચૈતન્ય ઘન થઈ જતા હશે? ચૈતન્ય ઘન બની જતા હશે? બધા આત્મા ચૈતન્ય સ્વરૂપે છે એટલે બધો ઘન બની જાય ત્યાં જ. એમ શું થઈ જતું હશે? એમ પ્રશ્ન છે. ત્યારે કૃપાલદેવ એનો ઉત્તર આપે છે કે સોનું પૂદગલ રૂપ છે, એ મૂળ દ્રવ્ય નથી. જગતમાં 6 દ્રવ્યમાં સુવર્ણ દ્રવ્ય આવતું નથી. 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે, એમાં સોનું કોઈ દ્રવ્ય છે એમ આવતું નથી. એ તો એક પૂદગલની પર્યાય છે, અવસ્થા છે. જગતના 6 દ્રવ્યમાં સુવર્ણ દ્રવ્ય આવતું નથી, પણ એ બધું પૂદગલ જ કહેવાય. અનંત પરમાણુ એકઠા થાય ત્યારે સોના રૂપે પૂદગલ દેખાય છે. મૂળ દ્રવ્ય તો પરમાણુ રૂપે છે. પછી ઘણા પરમાણુ મળીને આકાર વગેરે કરે તે બધા સંયોગો છે. એ સંયોગોનો તો નાશ થાય, પણ મૂળ જે પૂદગલ પરમાણુ તેનો નાશ નહીં થાય. અનંત પરમાણુ એકઠા થાય ત્યારે પૂદગલ દેખાય. પરમાણુ કોઈ નવા ઉત્પન્ન થતા નથી. હોય તે હનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. કૃપાલદેવ કહી દીધું કે હોય તેનો કોઈ કાળે નાશ નથી. વર્તમાનમાં જે 6 દ્રવ્ય છે
તે અનંતકાળ પૂર્વે પણ હતા, અનંતકાળ પછી પણ એટલા જ રહેશે. એમાં એક પણ દ્રવ્ય કોઈ કાળે વધે નહીં અને કોઈ કાળે અંશ માત્ર પણ ઘટે નહીં. હોય તેનો નાશ નહીં, અને નહીં આજે નથી તે નહીં હોય, ત્રણેય કાળમાં નહીં હોય. એક સમય તે સૌ સમય, એક સમયમાં જે પદાર્થો છે તે સર્વ સમય માટે છે. એક સમય તે સૌ સમય. ભેદ શું? તો પછી આજે આપણે જે કાલે તો અહીંયા નહીં હોઈશું, તો કે ભેદ અવસ્થા જ હોય. એ ભેદ જે પડ્યો અવસ્થાનો ભેદ છે. આજે આપણો આત્મા આ મનુષ્ય દેહ રૂપે અવસ્થામાં છે, કાલે બીજી અવસ્થામાં હશે. પણ આત્મા ક્યાંય નાશ પામવાનો નથી. તેમાં શરીર પણ જે પૂદગલ પરમાણુનું બનેલું છે, પૂદગલ પરમાણુ પણ કોઈ કાળે નાશ નથી. સર્વ દ્રવ્ય અખંડ છે, એ કોઈ કાળે નાશ પામતા જ નથી, શાશ્વત છે. કોઈ પરમાણુ નવા ઉત્પન્ન થતા નથી, અને જે પરમાણુ છે તે પોતાનું સ્વરૂપ છોડતા નથી. પરમાણુ આ સોનાના પરમાણુ છે એમ નાની જાણે છે, આ સોનામાં આટલા પરમાણુ છે એમ નાની જાણે છે. એક પૂદગલ પરમાણુ પોતાનું સ્વરૂપ છોડી બીજા પૂદગલ પરમાણુ રૂપ ન થઈ જાય, પોતપોતાના સ્વભાવમાં રહીને રૂપ રસ ગંધ સ્પર્શ પલટવાળું પર્યાય પલટે છે. મોક્ષમાં સિદ્ધ ભગવાન બધા ભિન્ન ભિન્ન છે. ભલે જેમ કે અહીંયા આટલા મોટા હોલમાં આપણે 500 દીવા મૂક્યા હોય, આ સિદ્ધ લોકમાં મોક્ષમાં જીવો કેમ છે તેના દ્રષ્ટાંત આપ્યું. અહીંયા 500 દીવા મૂક્યા હોય તો બધા પ્રકાશ અહીંયા સમાઈ જાય કે ભાઈ ઘણા 500 એટલે બહાર નીકળી જશે પ્રકાશ. દરવાજો બંધ હોય તો ક્યાં નહીં જાય, પ્રકાશ વધી જશે. તેમાંથી 500 માંથી 400 કરો, 100 ઓછા કરી દો, થોડું પ્રકાશ ઘટી જશે. 200 કરો, 100 કરો, 50 કરો, 1 કરો તો પણ પ્રકાશ રહેશે, પણ એટલા પ્રમાણમાં. જેમ એ પ્રકાશમાં બીજું પ્રકાશ ભળી ગયેલું, જેમ જેમ એ દીવા આપણે દૂર કર્યા તો એમનો પ્રકાશ ઓછું થવા લાગ્યું આમાં. પણ એ પ્રકાશ જો ભળી ગયું હોત તો પછી એ કાઢો ઘાલો એ પ્રકાશ એમને એમ રહેવું જોઈએ. પણ દરેકનો પ્રકાશ જુદું છે. એ લઈ ગયા દીવાઓ બહાર તો પ્રકાશ ઓછું થયું. તેમ એક જ સ્થાનમાં આટલો પ્રકાશ રહી શકે બધાનું, અને એક દીવો તેટલું રહે. તેમ મોક્ષમાં બધા જીવો પોતપોતાની જુદી અવસ્થામાં જ રહે છે. એ પોતાના અસ્તિત્વને કોઈ કાળે છોડતા નથી, ભલે એક જગ્યામાં રહેલા હોવા છતાં પણ. તેમ અહીંયા કે છે આ સોનામાં આટલા પરમાણુ છે એમ નાની જાણે છે. મોક્ષમાં સિદ્ધ ભગવાન બધા ભિન્ન ભિન્ન છે. જેમ સોનું બધું એક શું કરી એક લંગડી કરે, પણ દરેક પરમાણુ જુદા જુદા છે. બધો પ્રકાશ એક થઈ ગયો, પણ દરેકના દીવાના પ્રકાશ જુદા છે. એ લઈ જાઓ દીવા તો પ્રકાશ ઓછું પડશે. પણ દરેક સોનાની એક લંગડી થઈ, પણ દરેક પૂદગલ પરમાણુ તેમાં પણ જુદા જુદા છે. તેમ સિદ્ધ જીવો પણ ભિન્ન ભિન્ન છે. એક પૂદગલ પરમાણુ બીજા રૂપે થાય જ નહીં. દરેક પરમાણુ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળને તજતા નથી, તજે એમ બની શકતું નથી. અનંત સિદ્ધ જીવો છે, એક સિદ્ધ બીજા રૂપે ન થાય. 45 લાખ યોજનની સિદ્ધ શિલા ઉપર સિદ્ધના બધા જીવો છે તે જુદા જુદા છે. દરેક સિદ્ધ પોતાના અસ્તિત્વમાં સ્વભાવમાં જ રહે છે, કદી પોતાનું સ્વરૂપ મૂકીને બીજામાં ભળી જાય નહીં. જે આત્મા છે તેનો કદી નાશ થાય એમ નથી, અને જે આત્મા નથી તે કદી ઉત્પન્ન થાય એમ નથી. દરેકના કર્મ મોક્ષ અવસ્થા એ સૌના જુદા છે. સૌના કર્મો પણ જુદા હતા, તે ખપાવી મોક્ષે ગયા. એટલો બધો પુરુષાર્થ કર્યો અને તેનું ફળ નાશ આવે તો શા કામનું? એટલો બધો પુરુષાર્થ કર્યો અને તેનું ફળ જો નાશ આવે, કેટલો બધો પુરુષાર્થ કરીને મોક્ષે જાય અને ત્યાં ગયા પછી કે પોતાનું સ્વરૂપ નાશ પામી ગયું. અરે એટલી મહેનત કરીને તો અનંત સુખ માટે પુરુષાર્થ કર્યો ને ત્યાં ગયા પછી કે હવે ખલાસ, તમારી અસ્તિત્વ જ નહીં, તમે તો ભગવાનમાં ભળી ગયા, તમારું સુખનું વેદન તમે નહીં કરી શકો. તો એવી મૂર્ખાઈ કોણ કરે? તેમ જીનેશ્વર ભગવાનનો કૃપાલ કે આ અભિમત છે કે દરેક જીવનું અસ્તિત્વ જુદું, એનું સુખ જુદું. એ કર્મોથી નાશ થઈ આત્માનું અનંત સુખ પ્રગટે છે અને એને અનંત કાળ સુધી ત્યાં ભોગવે છે નથી. એનો પોતાનો નાશ થાય કે પોતે પોતાનું સ્વરૂપ ત્યાગે એમ નથી. અવ્યા બાદ ગુણ આત્માનો છે, તે આત્મ સ્વરૂપ બાધા પામે એવું નથી.
સિદ્ધ ભગવાન બધા એક રૂપ થઈ જાય એમ નથી. વચનામૃત પત્રાંક 524. પત્રાંક 524 મુંબઈ ભાદરવા સુદ આઠમ શુક્ર 1950. શ્રી સ્તંભ તીર્થ ક્ષેત્રે સ્થિત શ્રી અંબાલાલ કૃષ્ણદાસાદિ સર્વમુક્ષુ જન પ્રત્યે શ્રી સ્તંભ તીર્થ ક્ષેત્રે, સ્તંભ તીર્થ એટલે ખંભાત, ખંભાતમાં સ્થિત શ્રી અંબાલાલભાઈ અંબાલાલ કૃષ્ણદાસાદિ સર્વમુક્ષુ જન પ્રત્યે શ્રી મોહમયી ક્ષેત્રથી આત્મ સ્વરૂપ સ્મૃતિએ યથાયોગ્ય પહોંચે. મોહમયી એવી મુંબઈ નગરીથી લિખિત આત્મ સ્વરૂપમાં સ્થિતિ છે જેની, એવા પરમ કૃપાલે પોતાના ત્યાં ડોટ્સ મૂકેલા છે. શું લખ્યું હશે તે? શ્રી મોહમય ક્ષેત્રથી ડોટ આત્મ સ્વરૂપ સ્મૃતિએ યથાયોગ્ય પહોંચે. આત્માની સ્મૃતિ તમને થાય અને એ નિમિત્તે યથાયોગ્ય તમને નમસ્કાર પહોંચે. વિશેષ વિનંતી કે તમ સૌ ભાઈઓ પ્રત્યે આજ દિન પર્યંત અમારાથી કંઈ પણ મન વચન કાયાના યોગે જાણતા કે અજાણતા અપરાધ થયો હોય તે વિનયપૂર્વક શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. એ જ વિનંતી. પર્યુષણ પર્વ પૂરા થયા. ભાદરવા સુદ આઠમ સંવત્સરી ગઈ એટલે પરમ કૃપાલ દેવ બધાને શુદ્ધ અંતઃકરણથી ખમાવે છે. વિશેષ વિનંતી કે તમ સૌ ભાઈઓ પ્રત્યે આજ દિન પર્યંત, આજ દિવસ સુધી અમારાથી કંઈ પણ મન વચન કાયાના યોગથી જાણતા કે અજાણતા કંઈ પણ અપરાધ થયો હોય તો તેનું વિનયપૂર્વક શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. પરમ કૃપાળુ દેવ જેવા એવી ઉચ્ચ આત્મદશાને પામેલા, જે કોઈ પણ આત્માને અંશ માત્ર દુઃખી કરવાનો જેના હૃદયમાં ભાવ નથી, જેવી એની મન વચન કાયની કોઈ ચેષ્ટા નથી, છતાં પણ ક્યાંય જાણતા અજાણતા કંઈ પણ અપરાધ થયો હોય તો પણ વિનયપૂર્વક એ પ્રત્યેકમાં શુદ્ધ આત્મા જુએ છે. દ્રવ્ય દ્રષ્ટિ જેની છે, આત્મદ્રષ્ટિ જેની છે, એટલે પ્રત્યેક આત્મામાં પરમાત્મા સ્વરૂપ જોઈને વિનયપૂર્વક શુદ્ધ અંતઃકરણથી બધાને કમાવે છે કે મારાથી કંઈ પણ અલ્પ માત્ર મન વચન કાયાના યોગથી અપરાધ થયો હોય તો એ શુદ્ધ અંતઃકરણથી સાચા મનથી ખમાવું છું. એ જ વિનંતી. આ સ્વ પ્રણામ. કૃપાળુ દેવ તો શુદ્ધ આત્મા છે પોતે, પણ આપણા માટે આ એક આપણને જાણપણું છે કે તમે પણ આવી રીતે કંઈ પણ અપરાધ થયો તો ખમાવજો, નહીં તો એ ભવભાવ આગળ નડશે. કિંચિત પણ વેર હોય તો કૃપાલ કે એને નિર્મૂળ કરજે. પૈસા આપીને પણ વેર જતું હોય તો માફ જતું કરજે. જમીન છોડીને પણ જતું હોય તો વેર રાખતો માં, નહીં તો એ ભવભાવ નડશે. પૈસા અહીંયા પડા રહેશે, જમીન માટે પણ કંઈ ઝઘડા વેરભાવ આણ્યો હશે તો એ જમીન સાથે નહીં આવે, પણ એની સાથે કરેલો વેરભાવ એ ભવભાવ નડશે. એવા અનેક ચરિત્રો છે કે અનેક ભાવ સુધી પરસ્પર વેર લેવાયા છે. માતા પુત્ર રૂપે વેર લે છે, અથવા પતિ પત્ની રૂપે વેર લે છે, ભાઈ બહેન રૂપે વેર લે છે. આવી રીતે જન્મીને એ વેર જે પૂર્વે સંસ્કારો દ્રઢ કરી લીધા હોય એ અનેક ભાવ સુધી નડે છે. માટે કૃપાલે કહે છે કે કોઈ પણ રીતે તું વેર રાખીશ માં. એટલે મન વચા પર્યુષણ પર્વ જે ભગવંતો યોજ્યો છે, ક્ષમણી પર્વ, એના માટે જ છે. સમકીતી જીવ વર્ષમાં મોડામાં મોડું 1 વર્ષે તો ખમાવે જ, નહીં તો એ આરાધક નથી પણ વિરાધક છે. મુનિકો પક્ષ, મુનિ તો વધારે 15 દિવસમાં એને ખમાવવું જોઈએ, નહીં તો એ મુનિ નથી, અમુનિ છે. મુનિકો પક્ષ શ્રાદ્ધ ચોમાસી, શ્રાવક હોય એને આત્મજ્ઞાની શ્રાવક, પંચમ ગુણસ્થાન વૃત્તિ
વર્તી તેને પણ 4 મહિનામાં તો ખમાવવું જોઈએ, નહીં તો એ શ્રાવક પણ નથી. અને સમકીતી અવિરત સમ્યક દ્રષ્ટિ તેને પણ 12 મહિનાની સંવત્સર સમકીતી તના, સમકીતી પુરુષને વધારે વધારે 1 સંવત્સર 1 વર્ષમાં તો કોઈની સાથે પણ મનમુટાવ કે કંઈ દુઃખ થયું હોય તો એને ખમાવવું જ જોઈએ, નહીં તો એ ધર્મમાં આરાધક નથી પણ વિરાધક છે. એટલે કૃપાળુદેવ જેવા જ્યારે 12 મહિને ખમાવે છે બધાને, તો આપણે તો જરૂર સાચા અંતઃકરણપૂર્વક વિનય ભાવ સહિત ખમાવવું જોઈએ અને ખમવું જોઈએ. કોઈ આપણી પાસે ક્ષમા માગે તો ક્ષમા આપવી જોઈએ, અને આપણે પણ કોઈનો અપરાધ કર્યો હોય, કોઈનું મન દુખાવ્યું હોય તો ક્ષમા માગવી જોઈએ. તાતે ક્ષમી ક્ષમાવી ભાવો રત્નત્રય કી ભાવના. ક્ષમી અને ક્ષમાવી રત્નત્રયની ભાવના ભાવો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ એની ભાવના ભાવો. વિશેષ વિનંતી કે તમ સૌ ભાઈઓ પ્રત્યે આજ દિન પર્યંત તમારાથી કંઈ પણ મન વચન કાયાના યોગે જાણતા કે જાણતા અપરાધ થયો હોય તે વિનયપૂર્વક શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. એ જ વિનંતી. આ સ્વ પ્રણામ, આત્મ સ્વરૂપે પ્રણામ. આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 525. આ કોના પર છે? નામ નથી. મુંબઈ ભાદરવા સુદ 10 રવિ 1950. કૃપાલય લખે છે, આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે, એમો બોધ બીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વતા મુક્ત કરે છે. આ આત્મભાવ છે જે જ્ઞાની પુરુષો થયા, જેણે સ્વ શું પર શું એવો જેને નિર્ણય થયો છે, તેને આ આત્મભાવ છે ને આ અન્ય ભાવ છે. આ જ્ઞાન દર્શન આદિ ગુણોના ભાવો આત્માના છે. જ્ઞાન દર્શન ગુણ આત્માનું છે કે ક્ષમા, આર્દવ, માર્જવ, સત્ય, સૌ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન ને બ્રહ્મચર્ય વગેરે એ 10 લક્ષણ રૂપ ધર્મ પણ આત્માના છે. આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. આ પર ભાવ છે, દેહ ભાવ છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવો પર ભાવ છે. સ્વ આત્માના ભાવ નથી, માટે અન્ય ભાવ છે. એવું બોધ બીજ આત્માને વિશે પરિણમિત થયું છે જેને, એવો બોધ પરિણમીને સ્વમાં સ્વબુદ્ધિ થઈ, નિજમાં નિજ બુદ્ધિ, પરમાં પરબુદ્ધિ જેને થઈ છે, અને અન્ય ભાવને વિશે જેને સ્પષ્ટ અન્યપણું ભાસ્યું છે, તે આત્મામાં સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. પર જાણ્યું કે એના પ્રત્યેનો મોહ મમત્વ એ જ્ઞાનીઓને હટી જાય છે. જેમ કે આપણે એક ચાદર ઓઢીને સૂતા હોઈએ, પછી બીજો ભાઈ આવીને એમ કહે કે આ ચાદર તો મારી છે, ત્યારે આપણે કહીએ તારી ક્યાં છે, એનું શું નિશાન શું? તો કે આ જુઓ અહીંયા ખૂણામાં મારું નામ લખેલું છે. જુએ કે હા આ તો મારી નથી. પહેલા એ જાણતો હતો કે મારી છે, હવે ખબર પડી ગઈ તો મારી નથી, એનું નામ છે. તે વખતથી એના મનમાં એવું થઈ ગયું કે આ ભલે ચાદર હું ઓઢીને સૂતો છું, પણ આ ચાદર મારી નથી. પણ ભાઈ હવે એમ કર, મને સુવા દે, જ્યારે હું ઉઠીશ ત્યારે આપી દઈશ. એટલે એના મનમાં હવે એમ થઈ ગયું કે આ ચાદર ઓઢીને સૂતો પણ એ મારી નથી. તેમ જેને સ્વ આત્મ સ્વરૂપનું ભાન થયું છે, એને ભલે દેહમાં રહે, જેમ ચાદર ઓઢીને સૂતો છે તેમાં દેહમાં જ એનો વાસ છે, પણ આ મનમાં એવું નિશ્ચિત થઈ ગયું કે આ દેહ તે મારો નથી. હું તો સહજાત્મ સ્વરૂપી આત્મા છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું, અજર અમર અવિનાશી છું. દેહ નાશવંત છે, ક્ષણિક છે, પૂતગલનો બનેલો છે, માટે પર છે, એ રૂપ રસ ગંધ સ્પર્શવાળો છે, અને હું તો અરૂપી પદાર્થ છું, જ્ઞાન દર્શન ગુણવાળો, માટે શરીર મારું નથી. એવો જેને પ્રત્યક્ષ ભેદ પડી ગયો છે,
તેને આ આત્મભાવ છે ને આ અન્ય ભાવ છે. સૌભાગભાઈને જેમ થઈ ગયું, ધનાર્થ ત્યાં દેહ ને આત્મા બે ફટ જુદા ભાસે છે. પણ આપ કહો તો માનું કે આ પણ મારી ભૂલ તો નથી, એવી ભ્રાંતિ જીવને અનાદિથી થતી આવી તેમ આ પણ હશે તો? એટલે કે કૃપાલને લખે છે કે આપ કહો તો માનું, મને એવો અનુભવ છે કે આ આત્મા ને આ દેહ બે ફટ જુદા દેખાય છે. આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધ બીજ એટલે સમજ, બોધ બીજ એટલે સમ્યક્ત્વ, એ કેવળ જ્ઞાનનું બીજ છે. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વોની શ્રદ્ધા જેને થઈ ગઈ અથવા આત્માનો અનુભવ થઈ ગયો તેને આ આત્મભાવ ને અન્ય ભાવ છે એવું સ્પષ્ટ ભાન થાય છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, ત્યાં નિજ આત્માનું ભાન થાય છે, જ્ઞાન થાય છે. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, એવા આત્મજ્ઞાનના બળે મોહનીય કર્મ સાવ ક્ષય થઈ નાશ પામી અને પામે પદ નિર્વાણ, એ મોક્ષ પદને પામે છે. સર્વ કર્મથી મુકાય છે, મુક્ત થાય છે. આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધ બીજ આત્માને વિશે પરિણમિત થવાથી, પરિણમવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. અન્ય ભાવમાં એને સહેજે અનાસક્તપણું આવે છે. સ્વસ્વભાવનું જ્ઞાન થતાં જ, આત્માનું ભાન થતાં એને પર પદાર્થો પ્રત્યે આસક્તિ ઘટી જાય છે, મટી જાય છે, સંભાવ આવે છે. અને તે ઉદાસીનતા અનુક્રમે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. આત્માનો અનુભવ થયે પર પદાર્થો પ્રત્યેથી મોહ મમત ઘટી જાય છે અને એ મોહ ઘટતા ઘટતા કાળે કરીને એને સર્વથા સર્વ કર્મોથી મુક્ત કરે છે, કેવળ જ્ઞાન પમાડે છે. સંકિત આવ્યા પછી એ આગળ વધીને એને કેવડી બનાવી દે છે. અને તે ઉદાસીનતા એટલે વૈરાગ્ય ભાવ અનુક્રમે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. આત્મજ્ઞાન થયા પછી જ્ઞાની કરતા નથી, પછી તે સાક્ષી ભાવે રહે છે, કરતાપણું મટી જાય છે. નિજ પરભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવના કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે તે પ્રસંગમાં પ્રવર્તા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે અને તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. નિજ પરભાવ જેણે જાણ્યો છે, જેણે સ્વનો સ્વભાવ અને પરભાવ પરને પર જાણ્યું, નિજ પરભાવ જેણે જાણ્યો એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવના કાર્યોનો જે કંઈ પ્રસંગ રહે, કૃપાલજીની જેમ ચારિત્રમોનો ઉદય હોય તો ઘરવાસ પણ રહે, કુટુંબ પણ હોય, વેપાર વ્યવસાય પણ કરવા પડે, જ્ઞાન થાય એટલે બધું છૂટી જાય એવું નથી. પણ તે જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવના કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે તે પ્રસંગમાં પ્રવર્તતા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે. જ્ઞાનીઓ ઘરમાં હોય તો છૂટે, વેપાર કરે તો છૂટે, ભોગવતા નથી, ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, એવી જ્ઞાનની કોઈ અદ્ભુત શક્તિ છે. એટલે કહ્યું છે, ઉદય ભોગવે સમકિતિ કરે નૂતન બંધ મહિમા જ્ઞાન વિરાગ કી. આત્મજ્ઞાન થયું તેને લઈને જે પદાર્થ પ્રત્યે વિરક્તિ આવી, વૈરાગ્ય થયો, એને લઈને એ ઉદય ભોગવે છે. સમકિતિ પણ કરે નૂતન બંધ, પર પદાર્થમાં આસક્તિ ઘટી જવાથી એ નવા કર્મબંધ કરતા નથી, જે કંઈ કરે છે તે છૂટવા માટે. તે પ્રસંગમાં પ્રવર્તા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. પણ કે આ ચારિત્રમોનો ઉદય હોવાથી આમાં સુખબુદ્ધિ થઈ અને તેમાં એમને પ્રતિબંધ, મૂર્છા ભાવ કે મમત્વ ભાવ હોતો નથી. હા, રુચિ નથી, કરવું પડે છે, કરવાનો ભાવ નથી. કોઈ પાડોશીનું આપણે ગામ જતા કામ સોંપ્યું હોય તો કરવું તો પડે, નહીં તો કે એને શું લાગશે,
પણ જે એક આપણું કામ ચીવટથી થાય, પાડોશીનું નહીં થાય. તેમ એને એમાં હિતબુદ્ધિ નથી. હવે આ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મો એટલે બધું કરવું પડે છે, બધું ભોગવવું પડે, પણ એમાં રસ નથી. રસ વગરની ક્રિયા થાય છે. અને બંધનનો જે અનુભાગ અને સ્થિતિ જે પડે છે એ રસ ઉપર પડે. કશાયમાં કેવી તીવ્રતા છે ભાવોમાં, તેના ઉપર એની વિશેષ લાંબી સ્થિતિ પડે કે વિશેષ ભોગવવાનો રસ કે સ્થિતિ પડે. પણ કશાય મંદ હોય તો એ ભલે કર્મોના દળિયા આવે પણ એમાં તીવ્રતા નહીં હોય. જેમ કે જ્ઞાની પુરુષ હોય, એ પણ એને શિષ્યને અનુબંધ દયાથી ઠપકો પણ આપે. દેખાવે તો લાગે કે એવું કેમ બોલે છે, પણ જ્ઞાનીના અંતરનો આશય શું છે કે આ શિષ્યનો દોષ કઢાવો છે. એ પોતાનો દોષ જણાવતો નથી, માટે તડુકીને પણ એને કહે, પણ એ અંતરમાં દયા છે. સામા વ્યક્તિને ભલે એક ક્રોધરૂપ ભાસે પણ એ ક્રોધરૂપ નથી. એમ બહારથી ભલે દેખાય નહીં, કોઈ બોલે પણ નહીં, પણ અંતરમાં ગાંઠ વાળે કે સમય આવવા દે, એનો બદલો લઈ લઈશ, એને જોઈ લઈશ, એવો જે તીવ્ર ભાવ જો અંતરમાં ચાલતો હોય તો એ અનંતાનુમની કશાય છે. ભલે બહારથી ન દેખાય અને બહારથી ગમે એટલો બોલતો દેખાય, પણ અંતરમાં સંજલન કશાય પણ હોઈ શકે. એટલે અંતરની ભાવોની તીવ્રતા ઉપર આધાર રાખે છે. તે પ્રસંગમાં પ્રવર્તા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે અને તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી. વરી કૃપાલ કહે છે કે એ બધા માટે એક સરખું ગણી લેવું નહીં. જ્ઞાનીઓમાં પણ તરતમતા હોય છે. પ્રતિબંધ એટલે મૂર્છા મમત્વ ભાવ એ વાત એકાંતે નથી. કેમ કે જ્ઞાનનું વિશેષ બળવાન પણ જ્યાં હોય નહીં ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધ રૂપ થઈ આવો પણ સંભવે છે. જ્યાં જ્ઞાનનું વિશેષ તારતમ્ય નથી, બળવાન પણ નથી, તો ત્યાં તેને વેપાર કે વ્યવહારનો પરિચય જ્ઞાનીઓને વિશેષ રહેતો હોય તો પ્રતિબંધ થઈ પણ જાય. મોહ મમત્વ મૂર્છા ભાવ થઈ પણ આવે એમ પણ છે. અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રીજીને નિજ જ્ઞાનના પરિચય પુરુષાર્થને વખાણ્યો છે. માટે શ્રીજીને જીનેશ્વરે તો આત્મજ્ઞાની પુરુષોને પણ આત્માનો જ પરિચય કરવો, સત્પુરુષાર્થ જ કરવો, એને જ વખાણ્યો છે. પ્રમાદ કિંચિત માત્ર પણ જ્ઞાની એક રાખવો નહીં તો એ પણ પતિત થવાનો ભય છે. તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, જ્ઞાનીને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી. પરભાવ આત્મભાવ મૂકી દઈ અને જ્ઞાનીઓને પણ ગ્રસ્તનો સંગ કે વેપાર કે વ્યવહાર વિશેષ પ્રસંગ રાખવા યોગ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી. કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધ રૂપ કહેવા યોગ્ય છે. કોઈ અંશે પણ આત્માની જે ધારા છે એટલે આત્મ સ્વરૂપ પ્રાપ્તિની જે ધારા છે તેને વધવા ન દે, કાં પતિત પણ કરી દે. માટે મુખ્ય રાજમાર્ગ તો એ છે કે જ્ઞાનીઓને પણ નિવૃત્તિ સેવી અને હંમેશા સ્વાધ્યાય ધ્યાન વડે આત્મબળ જાગૃત રાખવું. નહીં તો ક્યારે પતિત થઈ જશે, ક્યારે સંકિતિ વમી જશે, કંઈ કહેવાય નહીં. જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી. એમ જો કે સામાન્ય પદે શ્રી જીનાદી મહાત્માએ કહ્યું છે, જીનેશ્વર ભગવંતો એમ જ કહ્યું કે જ્ઞાનીને પણ પ્રમાદ બુદ્ધિ હોતી નથી. એમ સામાન્યપણે તો એમ જ છે. તો પણ તે પદ ચોથે ગુણસ્થાનેથી સંભવિત ગણ્યું નથી. ચોથે ગુણસ્થાન એવી રીતે સમ્યગ્રસ્તી છે, હજુ વ્રત પણ આવ્યા નથી. તેવા ગુણસ્થાનકમાં એવું અપ્રમાદીપણું સંભવતું નથી. નિમિત્તો બધા પડી જાય એવા છે. તો પણ તે પદ ચોથે ગુણસ્થાનેથી સંભવિત ગણ્યું નથી. આગળ જતા સંભવિત ગણ્યું છે. આગળ જતા છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિઓને એવી આત્મજાગૃતિ રહી શકે, પણ એ ચોથા પાંચમા ગુણસ્થાનકમાં સંભવ નથી. જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું. માટે વિચારવાન મુમુક્ષુ જીવને તો અવશ્ય એ જ કર્તવ્ય છે કે જેમ બને તેમ પરભાવના પરિચય કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. માટે આરંભ પરિગ્રહના કાર્યોથી કે વિકતાથી આવા
કાર્યોથી અપરિચિત જ રહેવું, નિવૃત્ત જ રહેવું. કેમ કે આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું અને પરવસ્તુના ત્યાગી થવું. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે. તથાપી કોઈ પ્રારબ્ધ વસાત પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે એમ ગણી નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી એ જ મોટા પુરુષોએ કહ્યું છે કે વિચારવાન જીવ હોય એને તો એ જ બુદ્ધિ રહે, નિવૃત્ત થવાની જ. તો પણ પૂર્વ પ્રારબ્ધને લઈને આવા પરભાવના પરિચયમાં બળવાનપણે રહેવું પડતું હોય, જેમ પરમ કૃપાળને રહેવું પડેલું, એમ જો ઉદયમાં રહેવું પડતું હોય ત્યાં નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે. આત્મા સ્વરૂપમાં લગ્ની લાગવી મુશ્કેલ છે. નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે એમ ગણી નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના રાખવી એમ મોટા પુરુષોએ કહ્યું છે. ભગવાન તીર્થંકરોએ એમ કહ્યું કે હંમેશા નિવૃત્તિની જ વિશેષ ભાવના રાખવી. એમ નહીં કે આપણને તો જ્ઞાન છે માટે આપણે ઘરમાં કોઈ બાધા આવે એવું નથી, એમ કદી માનવું નહીં. અલ્પકાળમાં વ્યાબાદ સ્થિતિ થવાને અર્થે અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી નિવર્તવું. અલ્પકાળમાં અવ્યાબાદ સ્થિતિ એટલે બાધા પીડા રહિત આત્માની સ્થિતિ થવાને માટે અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. કૃપાલ કે પર પરિચયથી તો પાછા જ વળવું ઘટે. આત્માને ઓળખવો તો આત્માને જ પરિચય થવું, પર વસ્તુના ત્યાગી થવું. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો પર ભાર દેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે કે હળવે હળવે છોડીશું, હવે શું થાય છે, ધીમે ધીમે બધું થાય છે એમ કરીને પ્રમાદ સેવા યોગ્ય નથી. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે. ત્વરાએ એક બંધને એક ઝાટકે બંધન તોડે તે શુરવીર ગણાય. શાલીભદ્રના બનેવી ધનાભદ્ર આવીને શાલીભદ્રને કહ્યું, શું તમે 32 દિવસનો વિશ્વાસ કરો છો? શાલીભદ્ર એક એક સ્ત્રીનો ત્યાગ કરે છે. ત્યારે ધનાભદ્રે 32 દિવસનો તમને પૂર્ણ વિશ્વાસ છે કે હું જીવીશ? એક ઝાટકે બંધન તોડે તે શુરવીર ગણાય. તોડી નાખો હમણાંથી જ એવું આત્મબળ આપીને ભગવાન મહાવીરની પાસે ચાલ્યા ગયા. પછી એ પણ ગયા. એમ કૃપાલય કે છે, હળવે હળવે નિવૃત્ત થવાના કારણો પર ભાર દેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે જ વિચાર કર્તવ્ય છે. અને તેમ કરતા અશાતાદી આપત્તિઓ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા યોગ્ય નથી, થવા દેવા યોગ્ય નથી. આવી રીતે એક ઝાટકે બંધન તોડવામાં કદાચ અશાતાદ વેદની ભોગવવા પડે તો પણ કે છે સહન કરવું, પણ પરપરિચિતથી તો દૂર જ રહેવું. જેમ કે સનતકુમાર ચક્રવર્તી 6 ખંડનું આધિપત્ય છોડ્યું. 6 મહિના સુધી એમનો પરિવાર પાછળ ફર્યો. ચક્રવર્તીનું કેટલું પરિવાર, 96,000 તો રાણીઓ હોય, આ લાખો જના પુત્રો, નવનિધિ, 14 રત્ન. 6 મહિના સુધી પાછળ પડ્યું કે ફરી આ મહારાજા ફરી ઘરે આવશે, પણ નહીં તે નહીં. પાછું વાળી જોયું નહીં. પછી 16 રોગ જેને ઉત્પન્ન થયા છે, ભયંકર અસાધ્ય બીમારીઓ, છતાં પણ પોતે ક્ષમતાએ બધી સહન કરી છે, પણ કદી પણ ઘરમાં આવવાનો ભાવ કર્યો નથી. જેની પાસે અનેક લબ્ધી સિદ્ધિઓ પ્રાપ્ત છે, એક થૂકની અંગુલી અડાડીને ચોપડી કે બધા રોગ નાશ પામી ગયા, પણ એવી શક્તિ હોવા છતાં એ કર્મોને ખપાવવા માટે જ પુરુષાર્થ કર્યો છે, પણ અશાતા આપત્તિ દૂર કરવાનો કદી પુરુષાર્થ કર્યો નથી. અને તેમ કરતા અશાતાદી આપત્તિયોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. જ્ઞાનનો બળવાન તારતમ્ય પણ થયે તો જીવને પર પરિચયમાં કદાપી સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી.
જ્ઞાનનું બળવાન તારતમ્ય પણ એટલે ક્ષાયિક સંકિત થયે તો પછી એને પરપરિચયમાં કદી પણ સ્વ આત્મબુદ્ધિ થવી સંભવતી જ નથી. સાતેય પ્રકૃતિઓનો મૂળમાંથી ક્ષય થઈ જાય તો પછી એને પરપરિચયમાં કદાપી આત્મબુદ્ધિ થાય નહીં. અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાન બળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. પર પ્રવૃત્તિનો પરિત્યાગ થયે તો એ જ્ઞાનના બળે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. જિનકલ્પી વિહાર, એકાકી વિહાર કરવાની યોગ્યતા પણ આવી જાય. સામાન્યપણે મુનિઓને એકાકી વિહારનો નિષેધ છે, પણ ઘણી ઊંચી દશાને પામેલા એવા ગીતાર્થ મુનિઓ, ક્ષાયિક સંકિતિ તેમજ ઘણી ઊંચી દશાને પામેલા એ જિનકલ્પી વિહાર કરી શકે છે. જીનો એકલા વિચરી શકે, જીનેશ્વરો. પણ જ્ઞાન વડે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે. પરપરિચય જોઈએ જ નહીં, કેમ કે સર્વે સંગા મહાસભા, સર્વસંગ મહાઆશ્રવરૂપ છે. જેટલા સંગ એટલા વિકલ્પો, જેટલો સંગ ઓછો તેટલી શાંતિ વિશેષ. જેથી ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે કે જે સત્સંગથી સહેજે અવ્યાભાસ સ્થિતિનો અનુભવ થાય છે. એવી સત્સંગ વડે આત્માનું અસંગ સ્વરૂપ પ્રગટે છે. માટે સત્સંગથી સહેજે આત્માની અવ્યાભાસ સ્થિતિનો અનુભવ થવા યોગ્ય છે. નાની પુરુષ કે જેને એકાંતે વિચરવા પર પ્રતિબંધ સંભવતો નથી તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. કેમ કે જીવને જો અવ્યાભાસ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. સત્સંગની નિરંતર ઈચ્છા જે એકાંતે વિચરતા જ્ઞાની પુરુષો પણ રાખે છે. તો પછી જેણે આત્માના અવ્યાભાસ સુખની ઈચ્છા હોય તેને તો સત્સંગ જેવો બીજો કોઈ સરળ ઉપાય નથી. સત્સંગમાં આત્માને પોષણ મળે છે અને સંસાર ભાવ નાશ પામે છે. માટે સ્વસ્વસ્થતા પામવા કે આત્માની અવ્યાભાસ સુધી પ્રગટાવવામાં સત્સંગ જેવું કોઈ બીજો સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઈચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતી આ સ્વ પ્રણામ. કૃપાલ કહે છે કે આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે ઘણી વાર ક્ષણે ક્ષણે અમારી સત્સંગ આરાધવાની ઈચ્છા વર્ધમાન થયા કરે છે. સત્પુરુષોનો સંગ મળે કે એના સાચા જિજ્ઞાસુ આશ્રિતોનો સમાગમ મળે એ કૃપાળુદેવને પ્રિય છે. કેમ કે આત્મદશાને જ વધારનાર છે. કહ્યું છે આત્મજ્ઞાન વિના ક્યાંય ચિત્ત દો ચિરકાળના આત્માર્થે વાણી કાયાથી વર્તો તન્મયતા વિના. પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં કહ્યું આત્મજ્ઞાન વિના ક્યાંય ચિત્ત દો ચિરકાળ ના. આત્માનું જ્ઞાન જ્યાં પોષણ પામે, આત્માની ઉન્નતિના કારણો હોય એવા સત્સંગ સિવાય તમે બીજે ક્યાંય ચિત્ત દો ચિરકાળના, લાંબો કાળ ક્યાંય મનને રોકી રાખો નહીં. આત્મજ્ઞાન વિના ક્યાંય ચિત્ત દો ચિરકાળના આત્માર્થે વાણી કાયાથી વર્તો તન્મયતા વિના. અને આત્માર્થના અર્થે વાણી કાયાથી જ્યાં જ્યાં વર્તવું પડે ઉદયાધીન તો વર્તો, પણ વર્તો તન્મયતા વિના, તેમાં મન લગાડો નહીં. મન અલગ રાખી અને વાણીને કાયાથી જે પ્રવર્તન કરવું પડે તે કરો, પણ મન તેમાં લેપાય નહીં એનું ધ્યાન રાખો. આત્માર્થે વાણી કાયાથી વર્તો પણ તન્મયતા વિના. તન્મય પણ ક્યાંય લીનતા અને આવી જાય, આસક્તિ નહીં થઈ જાય તો જ આત્મજ્ઞાન થઈ શકે, અથવા ટકેલું આત્મજ્ઞાન થયેલું પણ ટકી શકે. આત્મજ્ઞાન વિના ક્યાંય ચિત્ત દો ચિરકાળના આત્માર્થે વાણી કાયાથી વર્તો તન્મયતા વિના. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. આ આત્મ સ્વરૂપે પ્રણામ.
હવે એનો પત્રાંક 526. મુંબઈ ભાદરાવદ 5 ગુરુ 1950. ઓમ. આ કોઈના વિવેચન નથી. પત્રાંક 526. શ્રી સૂર્યપુર સ્થિત સત્સંગ યોગ્ય આત્મગુણ ઈચ્છક શ્રી લલ્લુજી પ્રત્યે પ્રભુશ્રીજીએ પર આ પત્ર છે. પ્રભુશ્રીજી સૂર્યપુર સ્થિત સુરતમાં સ્થિતિ જેની છે, સત્સંગ કરવા યોગ્ય છે, આત્મગુણોથી યુક્ત છે, આત્મગુણના જે ઈચ્છુક છે એવા શ્રી લલ્લુજી પ્રત્યે. શ્રી સૂર્યપુર સ્થિત સત્સંગ યોગ્ય આત્મગુણ ઈચ્છક શ્રી લલ્લુજી પ્રત્યે શ્રી મોહમયી ક્ષેત્રથી જીવન મુક્ત દશા ઈચ્છક ના આત્મસ્મૃતિ પૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય વિશેષ તમારા લખેલા 2 પત્ર પહોંચ્યા છે. હાલ કંઈ વધારે વિસ્તારથી લખવાનું બની શક્યું નથી. ચિત્ત સ્થિતિનો વિશેષ પ્રવેશ તે કાર્યમાં થઈ શકતો નથી. મોહમયી એટલે મુંબઈ ક્ષેત્રથી જીવન મુક્ત દશા ઈચ્છક, જીવતા છતાં મુક્ત એવી દશાના ઈચ્છુક કૃપાળુદેવ છે. તેમની આત્મસ્મૃતિપૂર્વક તમને યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ તમારા પ્રભુશ્રીને લખે છે, તમારા 2 કાગળ મળ્યા છે. હાલ કંઈ વધારે વિસ્તારથી લખવાનું બની શકતું નથી, કેમ કે ચિત્ત સ્થિતિનો વિશેષ પ્રવેશ તે કાર્યમાં થઈ શકતો નથી. કાગળ લખવામાં મારું મન લાગતું નથી. હવે એમને યોગ વાસિષ્ઠાદિ વૈરાગ્યના ગ્રંથો છે વાંચવાની ભલામણ કરે છે. યોગ વાસિષ્ઠાદિ જે રૂડા પુરુષોના વચનો છે તે સૌ અહમ વૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાય છે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે. અને તે જ વાક્ય ઉપર દિવ્ય વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે અને તે જ વાક્યનું પ્રેક્ષા યોગ્ય મુખ્યપણે છે. યોગ વસિષ્ઠાદિ ગ્રંથો વાંચવાની ભલામણ કરી હશે. તેમાં કૃપાલય કહે છે કે એમાં રૂડા પુરુષોના વચનો છે. વાલ્મીકી પ્રણીત આ યોગ વાસિષ્ઠ છે એ રૂડા પુરુષો, આત્માર્થી માર્ગાનુસારી પુરુષોના આ બધા આમાં લક્ષણો છે. તે સૌ અહમ વૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. દ્રષ્ટિ જેની સમય માર્ગાનુસારીમાં એને માર્ગ તરફ તો એની દ્રષ્ટિ થઈ છે, વ્યવહાર સંકિત હોઈ શકે અને યોગ્યતા હશે તો જ્ઞાની મળે એમનું કામ થઈ જાય. આપણને જ્ઞાની મળ્યા પણ આપણે યોગ્યતા નથી. જ્યારે એ લોકોની યોગ્યતા હતી, જ્ઞાની મળે કે એમને કામ થઈ જાય એવું છે, એટલે રૂડા પુરુષો કયા. યોગ વાસિષ્ઠ આદિ જે રૂડા પુરુષોના વચનો છે તે સો અહમ વૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. એમાં પણ એમના વચનોમાં પણ અહમ ભાવ અને મમત્વ ભાવનો નાશ કરવાનો જ બોધ છે. અહમ ભાવ પોષવાનો બોધ નથી કે વિષય કશાયને પોષવાનો બોધ નથી. એ વચનોમાં પણ, એ રૂડા પુરુષોના વચનોમાં પણ અહમ પ્રતિનો પ્રતિકાર કરવાનો જ બોધ છે. દેહમાં અહમપણું જેનાથી ચાલ્યું આવે, દેહ તે જ હું અને આ પર પદાર્થો ભૌતિક પૌદ્ગલિક પદાર્થો મારા, એવો ભાવ નાશ કરવાનો જ તેમાં બોધ છે. જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાય છે દેહમાં, આ દેહમાં આત્મબુદ્ધિ થઈને જે પોતાના આત્માની ભ્રાંતિ કલ્પાય છે, દેહ તે જ હું, એ આપણને ભ્રાંતિ થઈ ગયું છે. ખરેખર એમ છે નહીં, પણ એવો ભ્રમ થઈ ગયો છે. જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાય છે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી, એટલે જેમ છે તેમ તે ભૂલને સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું એ મારી ભૂલ છે, દેહ તે મારું સ્વરૂપ નહીં એમ માની એ સંબંધી જે દેહ પ્રત્યે રહેલું અભિમાન છે તેને હવે નિવૃત્ત કરવું. સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ કહ્યું, આત્મભ્રાંતિ જણે દુઃખો આત્મજ્ઞાન હણે અહા, જ્ઞાન અર્થે મથે નાતો મોક્ષ દેના તપો મહા. આત્મભ્રાંતિ જણે દુઃખો,
આ બધા જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અને શાના કારણે આત્મભ્રાંતિને લઈને મને મારા સ્વરૂપનું જ ભાન નથી. દેહમાં આત્મબુદ્ધિ થઈ ગઈ, આત્મામાં દેહ બુદ્ધિ, દેહમાં આત્મબુદ્ધિ એ શેડ ભેલને લઈને દેહમાં મોહ થા, દેહના સદા સંબંધીઓમાં મારાગ થા, એને લઈને જ આ ભવભ્રમણ છે. આત્મભ્રાંતિ જણે દુઃખો, જન્મ મરણના દુઃખને જન્મ આપનાર આત્મભ્રાંતિ છે. આત્મજ્ઞાન હણે અહા અહા આશ્ચર્ય છે કે જો આત્મજ્ઞાન થાય તો આ બધા દુઃખોનો નાશ થઈ જાય. આત્મજ્ઞાન હણે અહા, જ્ઞાન અર્થે મથે ના તો મોક્ષ દેના તપો મહા, મહાન તપ કરે, ઉભો સુકાઈ જાય, 12 મહિના સુધી તપ કરી લે, પણ જો આત્મજ્ઞાન ન થયું તો બધું ફોક છે. જ્ઞાન અર્થે મથે ના, આત્મજ્ઞાનના લક્ષ્ય જો મથે ના તો મોક્ષ દેના તપો મહા, મહાન તપો પણ એને મોક્ષ ના આપે. એ આપણે એમ નિયમો રોજે બોલીએ છીએ કે બધું આ જીવે બધું કર્યું પણ વહ સાધન 12 અનંત કિયો તદપી કछु હાથ હજુ ન पर्यो. अब क्यों न विचार थे मन से कछु और रहा उन साधन से पण बिन सदगुरु कोई न भेद ले. मुख આગળ હે કહ બાત કહે. પોતામાં જ કેવલ જ્ઞાન, પોતામાં જ સમ્યક દર્શન, બધું અનંત સુખ પોતામાં રહેલું હોવા છતાં પોતાને ભાન નથી. જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાય છે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું એ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે. આ જ કરવાનું કહેવું છે. અને એ જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે. આપણા ચિત્તને વિશેષ કરીને એ વિચારમાં જ રાખવાનું છે કે અનંતકાલથી પરિભ્રમણ થયું તેની નિવૃત્તિ કાં થતી નથી અને તે કયા ઉપાય કરીને થાય. એ વચનમાં અનંત અર્થ સમાયેલો છે અને કે એ વાક્યના અર્થ સમજ્યા વગર, એના માટે ઝૂર્યા વગર માર્ગની દિશાનું ભાન પણ થવાનું નથી. અને એ જ વાક્ય ઉપર દિવ્ય વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે અને તે જ વાક્ય અનુપ્રેક્ષા યોગ્ય મુખ્યપણે છે. વારંવાર એ વિચારું કે મારો આત્મા અનાદિકાલથી આ જન્મજરા મરણના દુઃખોથી કેમ છૂટતો નથી? શું કારણ છે? કયા કારણે હું ભવબંધનમાંથી મુક્ત થઈ શકતો નથી? એનો ઉપાય શોધવામાં ચિત્તની વિશેષ અનુપ્રેક્ષા, આ ભાવની વિશેષ અનુપ્રેક્ષા કરવી. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વસાધન કયા છે? સ્વ આત્મ સ્વરૂપની ઓળખાણ કરી અને દુઃખથી મુક્ત કરવો, એના માટે જ આ સર્વસાધન કયા છે? જપ, તપ, ભક્તિ, સ્વાધ્યાય વગેરે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વસાધન કયા છે? અહમતાદિ વધવાને માટે ભગવંતોએ સ્મરણ, મંત્ર, જપ, તપ, સ્વાધ્યાય, ધ્યાન એ બધા સાધનો કે અહંકાર વધવા માટે નથી કહ્યા કે ભાઈ હું કેટલો તપસ્વી છું, કેટલી ભક્તિ કરું, કે હું કેટલું જાણું, એના માટે નથી કહ્યું. અહમતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા કે મતના આગ્રહ માટે, કે સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજા શ્લાઘાદિ પામવા માટે, આ બધું કરીને પૂજા થાય, મને માન આપે, મને પૂજે, મને તપસ્વી ગણે, મહાત્મા ગણે, ધર્માત્મા ગણે, એના માટે જ્ઞાનીઓ આ બધા સાધનોની યોજના નથી કરી. પૂજા શ્લાઘાદિ પામવા અર્થે કોઈ મહાપુરુષનો કઈ ઉપદેશ છે નહીં, કોઈ પણ મહાપુરુષનો ઉપદેશ છે નહીં અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. આ બધા સાધનો માત્ર પોતાના દોષો જાણીને ઘટાડવા માટે છે કે અહંકાર કરી કે મતનો આગ્રહ કરી કે હું મારાપણું કરી અને એ મોહ મમત્વાદિ વધારવા માટે નથી. પોતાને વિશે ઉત્પન્ન થયો હોય એવો મહિમા યોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી. સત્પુરુષની આશ્રિતતા વડે માનો કોઈ ગુણ પ્રગટ્યો હોય મહિમા યોગ્ય, તો તેથી કંઈ મોટાઈ માનવી ઘટતી નથી. જ્યાં સુધી કેવળના ન થાય ત્યાં સુધી ભય જ છે, બધું પાછું જતું રહે. એટલે કંઈ અહંકાર કરવા જેવું નથી. પોતાને વિશે ઉત્પન્ન થયો એવો મહિમા ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજ દોષ જોઈને ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે. ગુણો તરફ દ્રષ્ટિ ના આપતા હંમેશા પોતાના દોષો જોયા કરવા અને અલ્પ પણ દોષ હોય તો વિશેષ પશ્ચાતાપમાં પડવું ઘટે છે કે મારામાં હજુ ક્રોધ, માન, માયા, લોભ, કામ, 5 ઇન્દ્રિયના વિષય કષાયના ભાવો હજુ એમને એમ પડ્યા છે, કિંચિત પણ ક્ષમતા નથી. એમ વારંવાર એનો વિચાર કરીને પશ્ચાતાપ કરવો યોગ્ય છે, પણ ગુણો જોઈને રાજી થવા યોગ્ય નથી.
પણ અલ્પ પણ નિજ દોષ જોઈને ફરી ફરી પશ્ચાતાપમાં પડવું ઘટે છે અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે. દોષો જોઈને દોષોને દૂર કરવા ઘટે છે. એ ભલામણ નાની પુરુષના વચનમાં સર્વત્ર રહી છે. અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદગુરુ અને સત્સાધરાદી સાધન કયા છે જે અનન્ય નિમિત્ત છે. પોતાના દોષો ધ્યાનમાં આવે અને દોષોથી નિવૃત્ત થાય એમ જ સર્વત્ર જ્ઞાની પુરુષનો બોધ છે. અને એ ભાવ આવવા માટે જ આ સત્સંગ, સદગુરુ કે સત્શાસ્ત્રાદી સાધન કયા છે. એને અનન્ય નિમિત્ત છે. પોતાના દોષો ધ્યાનમાં આવે અને દોષોને ઘટાડે, મટાડે એના માટે સદગુરુ, સત્સંગ કે સત્શાસ્ત્રાદી બધા સાધન છે. તે સાધનની આરાધના જીવને નિજ સ્વરૂપ કરવાના હેતુ પણ જ છે. પોતાના સ્વાત્મ સ્વરૂપને પ્રાપ્તિને માટે જ બધા સાધન છે. તે સાધનની આરાધના જીવને નિજ સ્વરૂપ કરવાના હેતુ પણ છે. તથાપી જીવ જો ત્યાં પણ વંચના બુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ જીવનું કલ્યાણ થાય નહીં. લોકરંજન માટે નથી, સ્વ આત્મ શુદ્ધિ માટે છે. પોતાના આત્મ પ્રાપ્તિ માટે એ લક્ષ્ય નહીં રાખે અને લોકોને કહીને રાજી થાય તેથી જીવનું કદી કલ્યાણ થાય નહીં. પોતાનો ગુણ પ્રગટ્યોથી લોકોને બતાવે વંચના બુદ્ધિ ઠગ છે. વંચના બુદ્ધિ એટલે સત્સંગ, સદગુરુ આદિને વિશે ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ ઘટે તે મહાત્મ બુદ્ધિ નહીં. જે મહાત્મ્ય સત્પુરુષોનું છે તે તો અંતરમાં છે નહીં. અને પોતાનું મહાત્મ્ય જગતના જીવોને બતાવવું છે નાનીના વચન દ્વારા. એ બધી વંચના બુદ્ધિ છે, ઠગ બુદ્ધિ છે, છેતરપિંડી છે. નાની છેતરાતા નથી, પોતે જ છેતરાય છે. વંચના બુદ્ધિ એટલે સત્સંગ, સદગુરુ આદિને વિશે ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ ઘટે તે મહાત્મ બુદ્ધિ નહીં. અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્તા કર્યું છે માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાત્મ બુદ્ધિ નહીં. હું તો અજ્ઞાની છું, આ જ્ઞાન તો બધું જ્ઞાનીઓનું છે, હું તો અલ્પજ્ઞ છું. લયમ પોતાની લઘુતા વિચારીને અમાત્મ બુદ્ધિ પોતા પ્રત્યે હોવી જોઈએ કે મારામાં તો કંઈ જ નથી. આ જે કંઈ આપણે જાણ્યું એ તો કૃપાલયનું છે કે મોટા પુરુષોને. આપણે તો અજ્ઞાની છીએ, એનો અનુભવનો છાંટ નથી, છાંટોય નથી. ક્યાં આધારે બોલીએ? એના વચનોના આધારે. તે સત્સંગ, સદગુરુ આદિને વિશે આરાધવા નહીં, એ પણ વંચના બુદ્ધિ છે. એવું મહાત્મ્ય બુદ્ધિ સત્પુરુષ પ્રત્યે ન આવે તો એ વંચના બુદ્ધિ છે. ત્યાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભાવ ભ્રમણથી ભય નથી પામતો. એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ્ય તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વશાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. એ જ વિજ્ઞાપન આ સ્વપ્રણામ. કૃપાલદેવે કહ્યું કે સત્પુરુષોનું જે અચિંત્ય મહાત્મ્ય છે, અચિંત્ય તો જો મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ માટે અંશન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. અચિંત્ય હું ચિંતવી પણ ન શકું કે જેના મહાત્મ્ય બળે હું અનંત દુઃખથી છૂટી અનંત કાળ સુધી અનંત સુખ ભોગવું એવો જે માર્ગ જેને બતાવ્યો એ પુરુષોનું મહાત્મ્ય હું શું સમજું. એવા સત્સંગ, સદગુરુ આદિને વિશે એવી મહાત્મ બુદ્ધિ નહીં, તે વંચના બુદ્ધિ છે. ત્યાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે, સત્પુરુષના આગળ પણ જીવ એવી લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભાવ ભ્રમણથી ભય નથી પામતો. એને સંસારનો ભય જ લાગતો નથી. સત્પુરુષ આગળ પણ હું જાણું છું, સમજું છું એવી બુદ્ધિ રહે અને ત્યાં લઘુતા ધારણ નહીં કરે તો એને હજુ સંસારથી ભય જ નથી લાગતો. તો પ્રત્યક્ષપણે જીવ ભાવ ભ્રમણથી ભય નથી પામતો. જો એ જીવ લઘુતા ધારણ ન કરે તો એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ્ય તો પ્રથમ જીવને જો આ થાય, લઘુતા આવે. પ્રભુ કે લઘુતા મેરે મનમાની એ તો ગુરુગમ ના નિશાની. પ્રભુ કે પ્રભુ અમારું નામ લઘુ રાખ્યું, ઘણું સારું કર્યું છે. અમે તો પ્રભુ સૌથી છેલ્લી પંક્તિ જેને બેઠા છે, અમે તો એના દાસના દાસ છીએ. એવો વિનય ભાવ, લઘુ ભાવ નહીં આવે ત્યાં સુધી આ સાધન શું કરશે? વધારે લક્ષ્ય તો પ્રથમ જીવને જો આ થાય, લઘુત્વ ભાવ આવે તો સર્વશાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવ છે. એ જ વિજ્ઞાપન આ સ્વપ્રણામ. જો લઘુતા ભાવ આવે, વિનય ભાવ આવે
તો સત્પુરુષના ગુણો આપણા હૃદયમાં પ્રવેશે. અને એટલું જો થાય તો એ સર્વ શાસ્ત્રાર્થ અને સર્વ આત્માર્થ પણ એને સિદ્ધ થવા સંભવ છે. પોતાનો અહંભાવ મટે નહીં. હું જાણું છું, સમજું છું, મને ખબર છે, એ ભાવ જ્યાં સુધી હશે ત્યાં સુધી સત્પુરુષનો બોધ એનામાં